હું તમને મહાવીર શબ્દોનો એક અર્થ સમજાવીને પછી આગળ જવા જાય. આજે મને જરા આજે તો ઘણું બધું ટીક કરીને લાવ્યો છું સ્વામી, પણ હવે કઈ વાંધો નહીં, ચાલો મળી તો ગયું. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કઈ સંગી. મહાવીર વિક્રમ બજરંગી. મહાવીર એટલે શું? મહાવીરનો અર્થ મારે આપને ખાલી સમજાવવો છે. મહાવીર કોને કહેવાય? મહાવીર શબ્દના મુખ્યત્વે 4 અર્થો છે. એમાંનો પહેલો અર્થ છે જે અજેય યોદ્ધા છે એ મહાવીર છે, જેનો ક્યારેય પરાજય ન થાય, અજેય છે. બીજી વાત, જેના બળને અને જેના પુરુષાર્થને તમે ક્યારેય દબાવી ન શકો એ મહાવીર છે. હનુમાનજીને આ દુનિયામાં ક્યારેય કોઈ હરાવી શક્યું જ નથી. મેઘનાથના બ્રહ્માસ્ત્ર દ્વારા હનુમાનજી બંધાયા છે, પણ લખ્યું છે જાણી જોઈને બંધાયા છે. હનુમાનજીને કોઈ હરાવી શકે એવી તાકાત હતી જ નહીં, કારણ કે હનુમાનજીને ડબલ પાવર હતો, પોતાની તાકાત અને પોતાના સ્વામીનું બળ. અને જેનો સ્વામી મજબૂત હોય ને એને ચિંતા જ ન કરવાની હોય. વાલા, આપણો સ્વામી કોણ? આપણો સ્વામી કોણ? આ દુનિયામાં સ્વામી કોને કહેવાય? પોતાના પતિને કહેવાય અમારો સ્વામી છે. અને ભગવાન ઠાકોરજી આ દુનિયાના દરેક જીવાત્માનો પતિ છે. દરેક જીવનું લગ્ન ભગવાન સાથે થાય છે. વાલા, તો શું કામે ને આપણે હારીએ કોઈનાથી? હારી ન જઈએ. આપણો સ્વામી મજબૂત છે. બીજી ભાષામાં કહું તો આપણો ગુરુ એ સ્વામી છે. જેનો ગુરુ મજબૂત છે એની હાર ન થાય દુનિયામાં. પણ કોઈ સારો સદગુરુ મળી જાય તો મેં ગઈકાલે પણ કહ્યું હતું કે મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. આજે જેને મારા ઉપર ખૂબ પ્રેમ એવા અમારે રાધારમણ સ્વામી, સ્વામિનારાયણ મંદિરના કોઠારી, અને આજે એમના ગુરુદેવ અક્ષર નિવાસી પરમ પૂજ્ય ભગવત ચરણદાસજી સ્વામી, એમની આજે 3જી પુણ્યતિથિ છે. આજે ભગવાનની આ વ્યાસપીઠથી ઠાકોરજીને પ્રાર્થના કરું કે એ જીવાત્માને યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ઠાકોરજી, તમારું નિજ ધામ આપજો, ફરી વાર આ જગતમાં ન આવવું પડે. એ ચેતનાને આજે શ્રદ્ધા સુમન આપીને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, ભાવ અંજલિ કરું છું. જેનો ગુરુ મજબૂત હોય, જેની પીઠબળ સારી હોય, એની હાર ન થાય. કોઈ સારા સદગુરુનું શરણ મળી જાય તો તમારી જિંદગી સફળ થઈ જાય. ગુરુના ચરણનું સેવન કરજો. વાલા, એના દાસ થઈને રહેજો. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કહે છે, દાસ થઈને રહેવામાં પણ ક્યારેક અભિમાન આવે,
દાસાનું દાસ બનજો વાલા, દાસના પણ દાસ તમે બનજો. તો અભિમાન નહીં આવે. ક્યારેક એવું અભિમાન આવશે, હું તો સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું. પણ જે ભગવાનના દાસ છે એના પણ દાસ થઈને રહો. જિંદગીમાં અભિમાન ન આવે તમને. ભક્તિનું પણ અભિમાન ન કરશો ક્યારે વાલા. ભક્તિનું તો નહીં, પણ તમારા ભાગ્યનું પણ અભિમાન ન કરો. તદ સૌભગમદમ. જો એનું અભિમાન કર્યું તો પરમાત્મા નીકળી જશે તમારી વચ્ચેથી. મધ્યરાત્રિએ પોતાના તમામ વ્યક્તિઓને છોડી અને જંગલમાં આવેલી ગોપીઓ, પરમાત્માએ નિજ ઈચ્છા સંપન્ન કરી. બધી ગોપીઓની સાથે ભગવાન રાસ રમે, પણ ગોપીઓને પોતાના સૌભાગ્યનો અહંકાર આવ્યો કે મારું ભાગ્ય કેટલું સારું કે કૃષ્ણ મારી સાથે રમે છે. અને એ જ સમયે ભગવાન નીકળી ગયા. તદ સૌભગમદમ. ભગવાન નીકળી ગયા. પરમાત્મા નીકળી જાય છે વાલા. સૌભાગ્યનું પણ અહંકાર ન આવે. અહંકાર રહિત બનાવે કોણ? એક ગુરુ બનાવી દે, એક મહાપુરુષ બનાવે, એક સત્પુરુષ બનાવે, એક સજ્જન બનાવે. ગુરુ કેવો હોય? જિંદગીને આખી બદલાવી નાખે સાહેબ. સ્વામી વિવેકાનંદ પહાડોમાં નીકળ્યા અને એમાં એક પવહરી બાબા, એક એની સાથેનું મિલન થયું. મારે વાક્ય અહીંયા એટલું જ કહેવું છે. આજે જ્યારે ભગવતચરણદાસજી સ્વામીની આજે પુણ્યતિથિ છે, એટલે એક ગુરુનો મહિમા મારે આપને એટલા માટે કહેવો છે. ગુરુ શું કરી શકે છે? સ્વામી વિવેકાનંદ મળે છે અને સત્સંગ થયો. અને એમાં એ સત્સંગમાં એમણે કહ્યું કે તમે સ્વામી વિવેકાનંદ ક્યારે પવહરી બાબાનું નામ સાંભળ્યું છે? અરે હા બાપજી, સાંભળ્યું તો બહુ છે અને મને એના પ્રત્યે ખૂબ ભાવ પણ છે. કોઈક સારા માણસની સારી વાતો સાંભળીએ ને, ભલે જોયો ન હોય પણ એના પ્રત્યેનો ભાવ પ્રગટ થઈ જાય. કૃષ્ણને જોયા નથી ક્યારે આપણે, પણ કૃષ્ણની કથાઓ એટલી સાંભળી અને એટલી સરસ કથાઓ સાંભળીને કે કૃષ્ણમાં પ્રેમ થઈ જાય આપણને. ભગવાન સ્વામિનારાયણને જોયા નથી ભલે, પણ એની લીલા કથાઓને સાંભળી, એના ચરિત્રોને સાંભળ્યા, એટલો ભાવ થઈ ગયો કે ચરિત્રોને સાંભળીને એમાં આપણો પ્રેમ લાગી જાય. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું કે બાબા, નામ તો બહુ સાંભળ્યું છે, અનુભવ નથી થયો કોઈ દિવસ. શું સામેવાળા એક આમ જોગી બાબાએ કહ્યું, અરે શું એની પ્રતિભા, શું એનો આમ એનો તેજ. તમે વિચાર તો કરો, પહાડોમાં રહે, માત્ર શુદ્ધ જળથી સ્નાન કરે, ન એક પણ પ્રકારનો સાબુ કે શેમ્પૂનો ઉપયોગ કરે, ન માથામાં તેલ નાખે, અને છતાં એનું તેજ કેટલું આમ જળ હળતું હોય. ગુફાઓમાં રહે, ગિરિકંદરાઓમાં રહે, છતાં એનું કેટલું તેજ આમ જળ હળતું હોય. માત્ર કંદમૂળો ખાય, ફૂલ ખાય, ફળ ખાય, એના ચહેરા પરનું તેજ આપણે એકી નજરે કોઈ સાધુને જોઈ ન શકીએ, એટલું આમ તેજ દીદીપ્યમાન હોય. અને આપણે રોજ ઉઠીને સવારમાં પાવડર લગાડીએ પણ તોય એટલું તેજ તો રહ્યું જ નહીં. અઠવાડિયામાં 2 વખત આપણે મોઢા ધોવરાવીએ તો એ તેજ ન રહ્યું. તો એને પવહરી બાબાની વાત કરી. બાબા તમે એને ઓળખો છો?
હા બાબા, મેં એને 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 એનું સાંભળ્યું બહુ છે, પણ એને મેં ક્યારેય નિહાળ્યા નથી બાપા. એને ક્યારેય મેં જોયા નથી, પણ મેં સાંભળ્યા બહુ છે એમને, સાંભળ્યા બહુ છે. પેલા જોગી બાબાએ એમ કહ્યું, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે જયરામભાઈ, બહુ અદ્ભુત છે. મને સ્વામી આજે મને પ્રસંગ મળ્યો, મને અદ્ભુત આમ આમ હૃદય સ્પર્શ થયો. એક માણસ આટલું બધું કરી શકે. એટલે પેલા બીજા સાધુએ સ્વામી વિવેકાનંદને કહ્યું કે સાંભળો, એની પ્રતિભા કેટલી હતી, એનું કાર્ય કેટલું સારું, કે એક વખતના સમયે, રાત્રિના સમયે પૌહરી બાબા પોતાની કુટિયામાં સુતા છે અને એ સમયે એક ચોર આવે છે. ચોરનું કામ ચોરી કરવાનું. આજના દિવસે એટલી પ્રાર્થના કરું છું, ખાલી મારી પાસે આજે સ્વામી વાંધો ન હોય તો સમય જાહેર કરી દઉં, કરી દઉં, કરી દઉં. આજની કથા હું 12:30 વાગ્યા સુધી ચલાવીશ. સાડા 12 તો હું કહું છું હો, નક્કી ને, નક્કી નહીં સ્વામી, 12:30 કહું છું. વિજયભાઈ, પણ આજે બે વસ્તુને સંપન્ન કરીશ. વિવેક સ્વામીને જે તમારી ચિંતા થઈ છે કે દાદા આજ આ લોકોને આનંદ કરાવી દેજો, તમારો આનંદ એકમાં જ હોય. તમે મને માયા, તો સ્વામી વિવેકાનંદને પેલા મહાત્માજી કહ્યું કે બરાબર ચોર અડધી રાત્રે બાબાની કુટિયામાં આવ્યો અને ચોર રાતે જ આવે. આજ મારે કેવું હોય તો તમને જો દુઃખ ના લાગે તો કહું, તમે બધા આજે ચોર છો, તમારી હારે હું પણ મહાચોર છું. નામના લૂંટારા છીએ સાહેબ, આજે હરિના નામના લૂંટારા છે. અહીંયાથી આપણે પરમાત્માનું નામ લૂંટીને જવા આવ્યા છીએ, લૂંટવા માટે. અહીંયા કોઈની ભૌતિક સંપદાને લૂંટવા ક્યાં આવ્યા છીએ? અહીંયા તો અલૌકિકને લૂંટવા આવ્યા છે. આજે કાલે હોલિકા દહન છે. હોલિકા દહનના સમયે એટલું પણ આપને આજે શુભેચ્છા આપી દઉં એ ધૂળેટીની, કે કાલે હોલિકા દહન જેમ થાય છે, એ દહનની અંદર અગ્નિમાં જેમ બધું બળે, એમ હોલિકાની અંદર એ તમે એની પ્રદક્ષિણા કરો ને તો તમારામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર બધું જ બળી જાય એવી ઠાકોરજીને પ્રાર્થના કરું છું. આ તો આપણે એમ કહીએ છીએ હોલિકા એટલે રાક્ષસી. સ્વામી મને હોલિકાનો એક પ્રસંગ, મારું આ ચિંતન, પ્રહલાદને હિરણ્યકશ્યપુએ અનેક જગ્યાએ મારવાના પ્રયત્નો કર્યા. આપણે જેને જેવી દ્રષ્ટિથી જોતા હોઈએ છે ને, કદાચ એવા નથી પણ હોતા. આપણી દ્રષ્ટિ ખરાબ હોય છે તો એનો અર્થ એવો નથી કે દુનિયા પણ ખરાબ છે. દુનિયા તો સારી છે. દુનિયાને સુધારવા કરતા તારી નજરને સુધારી લેવા. દુનિયાને સુધારવાની જરૂર નથી. અને તમે ભગવાનના મંદિરમાં આવીને તમે ભજન ન કરો તો કાંઈ નહીં. આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન, और कुछ नहीं चाहिए. આપણે હોલિકાને રાક્ષસીના રૂપમાં જોઈએ. પેલો મહાભારતનો દુર્યોધન, જેનું નામ સુયોધન છે, એને દુર્યોધન કર્યો આપણે. પણ મારે હોલિકાની તમને વાત કરવી છે. પ્રહલાદને ગોદમાં બેસાડે અને ચિતાને આગ લગાડે અને હોલિકા પોતે બળી જાય. ભાગવતની કથા બરાબર છે.
કે હોલિકા બળી ગઈ. હવે હોલિકા બળે ક્યાંથી? એની પાસે તો ચુંદડી હતી. ભાસભાઈ મેં તમને ચર્ચા કરી હતી કદાચ. હોલિકા બળે ક્યાંથી? એની પાસે તો અમર એક વરદાનની ચુંદડી હતી સ્વામી, કે એ પોતે ચુંદડી ઓઢીને બેસે એટલે પછી એને અગ્નિ બાળી ન શકે. તો છતાં પ્રહલાદ કેમ બચી ગયો અને હોલિકા બળી ગઈ? કૈકેયીને જો મંથરાનો સ્પર્શ થાય અને કૈકેયી જેવી કૈકેયીની જો બુદ્ધિ બગડી જાય તો તમને નથી લાગતું કે હોલિકા જેવી રાક્ષસને પ્રહલાદ જેવા વૈષ્ણવનો સ્પર્શ થાય તો હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ નથી લાગતું? ત્યારે સુધરી ગઈ હોય. અને કદાચ બન્યું પણ એવું હોય. ભાગવતની કથા તો એમ કહે છે કે હોલિકા જો કોઈનું સારું કરવા ઈચ્છે, કોઈની સલામતી કરવા, કોઈની રક્ષા કરવા માટે એનો જો ઉપયોગ કરે તો ચુંદડી એને કામ કરે, નહીં તો એને બાળી દે. કદાચ હશે, પણ મારું મંતવ્ય એવું છે કે પ્રહલાદ જેવા વૈષ્ણવને પોતાની ગોદમાં લીધો અને પ્રહલાદ જેવો ભગવાનનો પરમ ભક્ત જ્યારે એ હોલિકાના શરીરને સ્પર્શ કરે તો કદાચ વૈષ્ણવનો સંગ થયાથી હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ હોય અને એને અંતમાં વિચાર આવી ગયો હોય કે મારે હવે અહીંયા રહેવી શું કરવું, હું તો કોઈકનું ખરાબ જ કરું છું, જે બીજાના જીવનને સુધારીને મારવો એના કરતાં લાવને એને બચાવી લઉં. એટલે પોતાના માથેથી કદાચ ચુંદડી ઓઢાડી કાઢી અને પ્રહલાદને ઓઢાડી હોય. આવું પણ બની શકે વાલા, બની શકે, સંભવ છે આ દુનિયા. જો કીડામાંથી મૈત્રી બની જવાતું હોય તો માણસ જ હતો, કેમ ન સુધરે? તો પેલો ચોર અડધી રાતે બાબાના આશ્રમમાં કુટિયામાં આવ્યો. બાબા તો સૂતા છે એક પડખે. અને પેલો ચોરને બીજું કંઈ મળ્યું નહીં એટલે થયું કે લાવ બાબાના વાસણ છે ને એ ભરતો જાવ. એટલે એણે એક આમ ચાદર પાથરી એક પછી એક વાસણ માંડ્યો ભરવા. હવે વાસણ બે અડે એટલે અથડાય એટલે અવાજ આવવાનો સ્વાભાવિક છે. વાસણનો અવાજ આવ્યો ને બાબા પડખું ફર્યા, કોણ? હવે ચોર પછી ઉભો રહી ખરો. ફટાફટ ચોર ભાગવા માંડ્યો. બાબા જાગી ગયા, કોઈ ચોરી કરવા આમ જોવે છે તો આમ પેલા વાસણની પોટલી પડી રહી અને ચોર ભાગ્યો. તો હરી બાબાએ પેલી પોટલી ઉપાડી અને પાછળ દોડ્યા. એ ભાઈ, એ ભગવાન ઉભા રહ્યો. પણ એ ઉભા રહે, આગળ ચોર ને પાછળ પવરી બાબા જાય. દોડતા જાય. અંતે થયું એવું કે ચોર હાફી ગયો, થાકી ગયો, પડી ગયો ધરતી ઉપર. બાબા આવીને ઉભા રહ્યા. આવતાની સાથે બાબાએ અતિ નમ્રતાપૂર્વક કહ્યું, બાબા, હે ભગવાન, હે મારા નાથ, હે નારાયણ, હે પ્રભુ, મને માફ કરજો હો, મેં તમને આટલા દોડાવ્યા. આ સાધુ છે, મને માફ કરજો, મેં તમને આટલા દોડાવ્યા, મેં તમને આટલો પરિશ્રમ આપ્યો, મેં તમને કષ્ટ આપ્યો. તમે ડરો નહીં, હું તમને કંઈ મારવા કે પકડવા નથી આવ્યો, પણ આ વાસણ તમે ભૂલી ગયા નહીં, તમને દેવા માટે આવ્યો છું. આ લઈ લ્યો. હવે આ સાધુને શું કરવા છે વાસણને? ઓલા ચોરને ભવરી બાબા પગે લાગે છે. ચોરની આંખમાં આંસુ આવી ગયા. આવા મહાપુરુષો આ દુનિયામાં પડ્યા છે. ચોર ત્યાંથી નીકળી જાય છે. બાબા પોતાના આશ્રમમાં આવે છે. પેલા મોટી મોટી જટા અને વૃદ્ધવાળા બાબાએ સ્વામી વિવેકાનંદને કહ્યું, એ ચોર ભાગી ગયો ને. બાબા પોતાના આશ્રમમાં ગયા. ચોરનું આખું જીવન પરિવર્તિત કરી દીધું એણે. આ વાત સાંભળીને સ્વામી વિવેકાનંદે કહ્યું, કરે બાબા, બહુ સરસ થયું. આ વાત મેં કોઈ દી સાંભળી નહોતી. મેં બાબાની ઘણી વાતો સાંભળી છે, પણ આ વાત નહોતી સાંભળી. તમે ક્યાં સાંભળી? અને ત્યારે વધારેલી જટા અને વધારેલી દાઢીવાળા એ બાબાએ આંખમાંથી અશ્રુની ધારા સાથે એટલું કહ્યું, ભાઈ, મેં સાંભળ્યું નથી, મેં તો અનુભવ્યું છે. જે ચોર હતો ને હું પોતે છું. હું ચોર પોતે છું બાબા. હું
હું ચોર પોતે છું. ચોરમાંથી સાધુ બનાવી દેવાની તાકાત સાહેબ મહાપુરુષોમાં સમાયેલી છે. એટલા માટે કહું છું, કોઈ ગુરુનું શરણ સેવજો વાલા, કોઈ ગુરુનું ચરણારવિંદ લેજો. ક્યારેય જેનો પરાજય ન થાય એ હનુમાન છે, જે અજેય યોદ્ધા છે, એ મહાવીર છે. બીજાને જીતે એ વીર કહેવાય. યાદ રાખજો, બીજાને જીતે એને વીર કહેવાય, પણ પોતાની જાતને જીતી લે એને મહાવીર કહેવાય છે. હનુમાનજીએ પોતાની જાતને જીતી છે. આટલું બધું આમ બળ ઐશ્વર્ય. માં ભગવતી જાનકી કહ્યું કે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા. જાલ હે હનુમાન, હું તને અષ્ટસિદ્ધિ ને નવ નિધિ આપું છું. અણીમાં મહીમાં લઘીમાં હું તને આપી દઉં. એનો પણ લેશ માત્ર અહંકાર જેને ન આવ્યો, પોતાની જાતને જીતી રાખી. એટલે મેં ગઈકાલે કહ્યું હતું, હનુમાનજી લંકામાં જાય અને પાછા પણ આવી શકે એનું એકમાત્ર કારણ છે હનુમાનજી નિર્મોહી છે. લંકા એ સોનું છે ને સોનું માયા છે. માયા પણ હનુમાનને સ્પર્શ ન કરી શકે, કારણ કે નિસ્પૃહી નિર્મોહી છે. બીજું કારણ એ મહાવીર, પોતાની જાતને જીતે મહાવીર છે. ચીનના પ્રસિદ્ધ ચિંતક લાઓ ત્સે એક વાક્ય કહ્યું છે, બીજા પરનું આધિપત્ય એ તાકાત છે. બીજા ઉપરનું આધિપત્ય એ તાકાત છે, પણ સ્વયં પરનું આધિપત્ય એ બળ છે. તમારી તાકાતથી તમને કોઈને બેસાડી શકો, પણ જ્યારે તમે તમારી જાતને પોતાને બેસાડો ને, ત્યારે તાકાત નથી, તમારું બળ છે. હું મારી જાતને પણ બેસાડી શકું. આ દુનિયામાં બધાને બેસાડી શકીએ, આપણે પોતાની જાતને ન બેસાડી શકીએ. આપણી જાતને ન બેસાડી શકીએ. તાકાત ઓછી હોય તો ભલે હોય, બળ વધારે જોવાલા. એટલે મેં ગઈકાલે કહ્યું, બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહી હરહું કલેશ વિકાર. બળ મળે પોતાની જાતને બેસાડવાનું. બીજાને જીતવા બહુ સહેલા છે, પોતાની જાતને જીતવી બહુ અઘરી છે. અને એમાં પણ આ મનને જીતવું અતિ દુર્લભ છે, બહુ દુર્લભ છે. અત્યંત દુર્લભ મનને જીતવું છે. અને આપણું મન બધું કેવું છે ખબર? ઘઉંની ડુંડી જેવું, બાબરા ભૂત જેવું. જેમ ના પાડો એમ વધારે કરે. આ બધા ખેડૂત છો એટલે ખબર હશે કે પેલી ઘઉંની ડુંડી આમ કપડામાં ચડે ને પછી જેટલી વાર આમ ખંખેરો ને એટલી ઊંચી ચડે. એમાં મન એવું છે, જેમ તમે એને માયામાંથી બહાર લઈ જાઓ ને તેમ તેમ માયામાં વધારે ઘેરાય. અને માયામાં ઘેરાય છે એનું કારણ એ છે, આ માયા બહુ પ્રબળ છે. માયા બહુ પ્રબળ છે. અને માયા પ્રબળ છે શું કામ? એને કોઈ સામાન્ય ચિત્રકાર ચિત્ર દોરે અને કોઈ શ્રેષ્ઠ ચિત્રકાર ચિત્ર દોરે તો શ્રેષ્ઠ જે ચિત્રકાર છે એનું ચિત્ર સારામાં સારું બને. દરેક બાબતમાં જે પોતે માસ્ટર છે એ વ્યક્તિ જ્યારે પોતાનું કાર્ય પ્રસન્ન કરે, જ્યારે પ્રસિદ્ધ કરે કાર્ય, એ કાર્ય સારું જ હોય. તો મારે તમને એટલું જ કહેવું છે, આ માયા પ્રબળ એટલા માટે છે કે માયા સ્વયં પરમાત્માએ રચી છે અને પરમાત્માનું રચેલું પ્રબળ જ હોય વાલા. એ તમને ન છોડી શકે. માયા પ્રબળ છે. પોતાની જાતને જીતવાનો એ બહુ બહુ અઘરું છે. બીજાને જીતવા માટે તમે અન્યની મદદ લઈ શકો, પણ પોતાની જાતને જીતવા માટે તમારે સંઘર્ષ જ કરવો રહ્યો. પોતાની જાતને જીતવી હોય તો સંઘર્ષ કરો. સંઘર્ષ વગર તમે પોતાની જાતને પણ ન જીતી શકો.
સૌથી અગત્યની વાત કહું, બીજા ઉપર તમે જ્યારે કોઈ તમે આમ વિજય મેળવો ને, એ હંગામી છે, કાયમી નથી. ભાગવતના 10મ સ્કંદમાં જરાસંધે પહેલી વાર જ્યારે ચઢાઈ કરી મથુરા ઉપર, ત્યારે ભગવાન કૃષ્ણએ એની સૈન્યને હણ્યું, જરાસંધને જવા દીધો. એ જીત હંગામી હતી, કારણ જરાસંધ બીજી વખત આવ્યો. બીજાના ઉપર તમે જીત મેળવો એ હંગામી છે, કારણ કે ગમે ત્યારે એ બળવો પોકારી શકે. પણ જ્યારે તમે પોતાના ઉપર જ્યારે તમે વિજય મેળવો ને, એ શાશ્વત છે. એ શાંતિ સિવાય બીજું કશું તમને ન આપી શકે. પોતાની જાતમાંથી જ્યારે કોઈ વિજય મેળવે, માટે બીજાને જીતવાના પ્રયત્નો કરવા કરતા પોતાની જાતને જીતો. પણ આપણે તો આ દુનિયાને જીતવાના પ્રયત્નો કર્યા, કોઈ દી આ જગતને જીતવાના પ્રયત્નો કર્યા, કોઈ દી જગદીશ્વરને જીતવાના પ્રયત્નો ન કર્યા. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકને તમે સાધી લ્યો, એકને માત્ર સાધી લ્યો, તમે પવિત્ર બનો. પવિત્રનો એક અર્થ સ્વામી મેં ગઈકાલે કર્યો હતો. પવિત્રનો એક અર્થ છે પોતાના સ્વામીને વફાદાર રહેવું. આપણે કહીએ છીએ ને, આ માણસ બહુ પવિત્ર છે, કારણ એ વફાદાર છે. કહે છે અમારે આ સાધુ બહુ પવિત્ર છે, બહુ સંત પવિત્ર છે, કારણ એ એના સ્વામીને વફાદાર છે, કે જેટલી આજ્ઞા મારા સ્વામીએ કરી છે એનું હું પાલન ને પોષણ કરીશ. પાલન પણ કરવું અને અન્યમાં પોષણ પણ કરવું. પોતાની જાતને જીતે મહાવીર છે. પણ આપણે તો આપણી જાતને ક્યાંથી જીતી શકીએ? કેટલા જગ્યાએ પડ્યા આપણે, કેટલા ફસાયેલા છે. મહાવીર કોણ? બુદ્ધિરૂપી હાથીના આ સારથીના હાથમાં, બુદ્ધિરૂપી સારથીના હાથમાં મનની લગામ દ્વારા ઇન્દ્રિયો રૂપી ઘોડાને અધ્યાત્મના પથ ઉપર કુશળતાપૂર્વક દોડાવે ને, એ આ જગતનો સાચો મહાવીર છે. અધ્યાત્મના પથ ઉપર જે પોતાની ઇન્દ્રિયોને દોડાવે. નકર આપણી ઇન્દ્રિયો તો ક્યાંની ક્યાંય દોડે છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 ઇન્દ્રિયો જેની એક ઇન્દ્રિય પોતાના કાબુમાં ન હોય ને, એને શાંતિ નથી મળતી. તો 5 જેના હાથમાં નથી રહેતી એનું શું થાય? એટલે સ્વામી ભગવાન શંકરાચાર્ય પોતાના વિવેક ચૂડામણીમાં અત્યંત સુભાષિત સારું લખ્યું છે. કુરંગ માતંગ પતંગ મીન ભૃંગા નર પંચભિરંચિત કિમ. કુરંગ, માતંગ, પતંગ, મીન અને ભૃંગા, આ 5 વ્યક્તિઓ એટલે કે હરણ, હાથી, પતંગિયું, માછલું અને ભમરો, આ 5 એક ઇન્દ્રિય છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ. એકની અંદર એક જ માત્ર લક્ષણ, છતાં પણ જો એ મૃત્યુ પાસે દોડીને જતું હોય તો આપણે તો 5 ને પકડીને બેઠા છે. પેલો બતાવ્યો કુરંગ. કુરંગ એટલે હરણ. હરણ છે એ સંગીતનું રસિક હોય છે. શિકારી જ્યારે જંગલમાં જાય ને ત્યારે આમ એને હરણ ન મળે ને પછી બીનના સૂરો વગાડે. અને બીનના સૂરોને સાંભળી અને સંગીતનું પ્યાસી જીવડું હરણ ગમે ત્યાં હોય ત્યાંથી દોડતું દોડતું એ જ્યાં દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં દોડતું આવે. એને ખબર નથી કે હું અહીંયા સંગીત સાંભળવાના બહાને જાઉં છું ને મને મળશે મૃત્યુ. અને અંતે હરણ સંગીતનું પ્યાસું શિકારીનો લાગ જોઈને મારી દે છે. સુરો
જ્યાં બીન ના સુણી, હરણ તું દોડતો ના જા. સુરો જ્યાં બીન ના સુણી, હરણ તું દોડતો ના જા. કારણ વિંધાવી બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. વિંધાવી બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા જા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા જા અને મજા છે દૂર રહેવામાં. બહુ નજીકમાંય મજા નથી અને બહુ દૂરમાંય મજા નથી. તમને બહુ આગળ બેહવાનો શોખ થાય, હવે તમે અહીંયા વ્યાસપીઠની હાવા બે જાવ તો ન તમે મને દેખાવ કે ન હું તમને દેખાવ, પછી સંતાપ થાય. ને કદાચ થોડાક આગળ બેઠા હો તો સારું હતું. અને બહુ આમ દૂર રહ્યો તોય સંતાપ જાગે, કઈ દેખાતું નથી. ન મને તમે દેખાવ ન હું તમને દેખાવ. એટલે બહુ દૂર રહેવામાં પણ મજા નથી અને બહુ સમીપ આવવામાં, બસ મધ્યમ રહેવામાં મજા છે વાલા. ન ઉપર ઊંચી જવામાં આકાશમાં મજા છે, ન પાતાળમાં મજા છે. ધરતી ઉપર પગ રાખીને હાલવામાં મજા છે. અમુક અમુકને થોડુંક વધે ને તો પગ આમ અડે નહીં. હા, બે ઊંચા રહે. Here's a look at my week on Facebook Gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I choose racing games. Friday evening, I use groups to see what my friends want to play. Play the games you want and share. હા, બે ઊંચા રહે. પેલું હરણ સંગીતનું પ્યાસું એ મૃત્યુ પામે લોભમાં. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે આમ હરણે સંગીત સાંભળ્યું અને લોભમાં ગયો અને મૃત્યુ પામ્યો. જિંદગીમાં લોભ તો કોઈ દી ન કરો, બધું જ કરજો. મેં હંમેશા કથામાં કહ્યું છે સ્વામી કે તમે જિંદગીમાં કરકસર કરજો પણ મહેરબાની કરીને લોભ ન કરતા. પણ અમુક લોભિયા એવા હોય, લોભીની પરાકાષ્ઠાએ પૂગી ગયા હોય. આપણે નથી કહેતા આપણે ઓલી ઉપાસનાની પરાકાષ્ઠાએ, અમુક લોભીની પરાકાષ્ઠાએ પૂગી ગયા હોય. લોભની વાત આવી, એક વાત કરી દઉં તમને બધાને, આ થોડુંક આમ લાગુ પડે એવું છે, સાંભળજો. જેને જેને પડતું હોય એને. હા, તમને પહેલાં કહી દઉં, આ છે ને આ જનરલ સ્ટોર છે. અહીં બધું અહીં વેચાતું મળે છે મુનિસ્વામી, અહીં બધું જ વેચાતું મળે છે. પણ બધું આપણે લઈ જવું જરૂરી નથી. અને આમ જોવા જાવ તો મેં કથામાં કહ્યું છે કે મારે પાઘડીની દુકાન છે, જેના માથામાં બેહે એને પહેરી જવાની, ન બેહે એને મૂકી જવાની પાછી. એમાં અહીંયા બધી વાતો તમને લાગુ પડતી હોય જરૂરી નથી. તમારા બાજુવાળાને લાગુ પડતી હોય, ક્યારેક તમારા પાછળવાળાને લાગુ પડતી હોય, ક્યારેક આ બાજુવાળાને લાગુ પડતી હોય, ક્યારેક કોઈને લાગુ ન પડતી હોય. જેટલું વેચાય ને એટલું તમારું, જેટલું પડ્યું રહે એ અમારું. તો એક લોભીની વાત છે. લોભમાં ક્યારેય જવું નહીં. એનું લોભીનું ધન અમથું પછી જેલે શું થાય? એક શેઠ હતા અને લોભીની પરાકાષ્ઠા. ત્યાં લોભનો છેડો આવી ગયો, ત્યાંથી આગળ કાંઈ નહીં. આપણે નથી કહેતા આ દુનિયાનો છેડો બસ સમુદ્ર, પૂરું થઈ ગયું, ત્યાં કાંઈ નથી આવ્યું. એટલી પરાકાષ્ઠા પહોંચી ગયા. શેઠ એટલા લોભી, એનો એક મુનિમ, એને ખબર આ શેઠ એટલા લોભી છે ને. તે શેઠે બરાબર દિવાળીનો સમય આવતો હતો, કોઈ દિવસ નહીં. મુનિમને આજ કીધું, મુનિમ હાલો આજ સાંજે આપણે દૂધપાક બનાવી. દૂધપાક. આને ખબર કે આ દૂધપાક બનાવશે પણ મારા ભાગમાં તો સુગંધ સિવાય કાંઈ નહીં આવે, અને સુગંધ લીધા પછી ખોટો જીવ બાળવો. એટલે વળી મુને મેં કીધું, અરે શેઠ બાપા, હવે એમાં દૂધપાકમાં તમે બનાવી લો ને તમે પી લેજો. અરે ના હો, દિવાળીનો પ્રસંગ છે, તમારે જવાય એમ? આપણે બેને દૂધપાક પીવાનો છે. દૂધપાક બનાવ્યો, દૂધપાક બની ગયો, થોડો ઘણો ઠર્યો ને
પછી શેઠની વૃત્તિ બગડી. આ મુનિમને હાવ કારણ વગરનો દઈ દેવાનો. મુનિ શબ્દનો અર્થ છે સ્વામી, પણ એ પાર્ટ 2 માં. બધું અત્યારે દીધું, તમે બીજી કથા ન કરો મારી. આજે જ હું વાંચતો હતો અને આજે મને મુનિ શબ્દનો એક બહુ સુંદર ભાવાર્થ મળ્યો છે. હવે ક્યાંક આપણા સંપ્રદાયમાં પ્રવચન છે ને ત્યારે મુનિ વિશે બોલીશ, ચાલો પાક્કું. પણ આજે હું આ લોભિયા વિશે બોલી લઉં. કદાચ અમુક અમુકના જીવન પરિવર્તિત થઈ જાય. તો શેઠની વૃત્તિ બદલી ગઈ. એ કે આ મુનિ કારણ વગરનું એક છાલ્યું પી જાય મારું. કોઈ દી કોઈને જેને અગરબત્તીની સુગંધ ન લેવા દીધી હોય એ દૂધપાક પાય. ભગવાન જેવા ભગવાનને દીવો કરીને ઠાર નાખતો હોય એ બીજાને ઘી આપે. હા, અમુક લોભી આવ્યા હોય, ભગવાનને દીવો કરે ને આમ પૂજા કરે ને પછી ફૂંક મારીને ઠાર નાખે. એ બીજાને ઘી વાળી રોટલી આપે. આણે હવે આ મુનિમને ના તો પડાય નહીં. તે શેઠે કીધું, મુનિમ બધું સાચું, પણ માપમાં કંઈક આપણી ભૂલ થઈ ગઈ છે. કે આપણે બે બનાવ્યો, આપણા બે હાટું ને બન્યો છે એક માણાનો. મુનિ સમજી ગયો, હવે લોભી આવ્યો મૂળ ભાવ ઉપર ચાલુ કર્યું, મૂળ ધારા ઉપર આવ્યો. એટલે મુનિ કીધું, અરે શેઠ બાપા શું થયું? માં કાંઈ વાંધો નહીં, તમે પી લો, તમે પી લો, તમારો દૂધ પાક છે, તમે પીવો. વળી શેઠે કીધું, નહીં હો, નીતિ આપણે નક્કી કર્યું છે, આપણે બેને જ પીવાનું. નીતિ અરે પણ એકનો બન્યો છે ને બે ના, કાંઈક થાય. એ કે શેઠ હોય એ કે કાંઈક થશે. બિચારા મુનિ મેં બહુ આગ્રહ કર્યો, શેઠજી તમે પી જાવ ને, શું કામ એને ખોટું આવું કરો છો? તમે પી જાવ તમારે. પણ શેઠે શું કહ્યું, આમાં પોતાનું માન તો ગવાવા ન દે. અમુક જણા પોતે ના પડી પડે ને એટલે એટલો બીજો એ રીતનો આગ્રહ કરે ને, સામે વાળો ના પાડી દે. અમુક એ સામે વાળો ના પાડી દે, એવી આમ સ્થિતિ ઊભી કરી દે. મહેમાન આવ્યા હોય ઘરે, એક દી રોકાય અને બીજે દી હજી કાંઈ સવારમાં બેગનું કાંઈ હલવળ ન હાલતી હોય એટલે ગરદણી સામેથી મૂકે, ઘરે ફોન કરી દેજો, 8 દી પહેલા જવા નહીં દઉં. તમે છોકરાનું ફોન કરજો, જવા નહીં દઉં. અરે નાના નહીં, જવાનું તો છે જ નહીં. અરે મારે છોકરાને નહીં, તમે આ વખતે કેટલા દિવસે આવ્યા છો? 8 દિવસ તો રોકાવું જ પડશે. પરાયણે 8 દીનું બેહતું કરે તો થાય. મહેમાન સમજીને કહી દે, મારે આજ તો નીકળી જવું પડશે. પણ તમારે આજ નીકળવું હોય તો વહેલા જ નીકળવું પડે, નકર તમે પછી દી આઠમે પૂગો તો વાહન ન મળે. એમ બોલાવે. અમુક આ શેઠે એ જ ચાલુ કર્યું. એટલે મુનિમ સમજી ગયા હતા. શેઠને થયું કે મુનિમ સમજી ગયો છે, હવે કંઈક બીજું કરવું પડશે. શેઠે બીજું કહ્યું, મુનિમ મેં એવું સાંભળ્યું છે કે દૂધપાક જેમ ઠરે ને એમ મીઠો બને. કે હા ઓમ શેઠ, એ વાત સાચી, દૂધપાક જેમ ઠરે એમ મીઠો બને. એક કામ કરીએ, આને ફ્રીજમાં મૂકી દઈ, સવારે પીવું. મુનિમ કહે છે, શેઠ સવારે કે અત્યારે પી જાવ ને, તમારે પીવાનો છે, એકનો બન્યો છે તો નહીં. નીતિ સવારે પીવું બે. પણ સવારે કોણ પીવે એનું પેલા નક્કી કરો. શેઠ તમારો દૂધ તમારે પીવા, મારે થોડો પીવાય. કે મુનિ મેં બિચારે સ્વીકાર લીધું સ્વામી. પણ શેઠ કે નહીં, નીતિ તો શું કરશું? શેઠે કહ્યું, જો સાંભળ મુનિ, આપણે બે અત્યારે હોઈ જાય, દૂધપાકને ફ્રીજમાં મૂકી દઈ, તપેલીમાં ઢાંકીને. રાતે જેને સારું સપનું આવે ને, સૌથી સારું સપનું જેનું હોય ને, એને દૂધપાક પીવાનું. કઈ વાંધો નહીં. મુનિને ખબર હતી કે આ મારું સપનું તો સારું આવવા જ નહીં દે. આજ રાધારમણ સ્વામી, તમારી જે અધૂરી ઈચ્છા ન્યા હતી ને, એ આજ હું અહીં પૂરી કરું છું. ને તમે ઘડી ઓલું તાળું તોડ્યું પણ તૂટ્યું નહીં. તો
ભલે શેઠ સવારે બે મુનિમે શેઠે કીધું મુનિમ વહેલા હોઈ જાઓ, સવારમાં વહેલું ઉઠવાનું છે. હાલો શેઠ હોઈ જાય. બે હોઈ ગયા. રાતના 2 વાગ્યા અને મુનિમ ઉઠ્યા. શેઠ તો ઘસઘસાટ ઊંઘે છે. મુનિમને ખબર હતી આ લોભીઓ સવારે મારા ભાગમાં દૂધ પાક આવવા દે નહીં. પછી કે સવારે જે થવું હોય ભલ થાય, અત્યારે હુતા છે ને ત્યાં હું મારું પતાવી લઉં. મુનિમ ગયા દરવાજામાં. દરવાજાની આમ 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 બહારથી દીધેલું હતું. ધીમે એક દઈને આમ, કારણ કે તેલ મૂકતા ભૂલી ગયા હતા થોડાક દીધા, કીચુડ કીચુડ મહાડ કરી ખોલ્યો ધીમે ધીમે. ઓલો આગળીઓ ખુલ્યો ને તો દરવાજો સોટી ગયેલો. હવે તો ધક્કો મારે તો અવાજ આવો, આમ ઊંચો કરીને ધીમેકથી મૂક્યો. આમ મીંદડી પગે મુનિમ અંદર રૂમમાં ગયા, ફ્રીજવાળા રૂમમાં. દરવાજો બંધ કર્યો, હાકળ દીધી અને હાણસી ભરાઈ દીધી અંદર. પેલા હાણસી જ હતી, તાળા નહોતા. કા વેમણું ભરાવે ને કા હાણસી ભરાવી દે. ફ્રીજ ખોલ્યું, તપેલી કાઢીને એવો ઠરેલો દૂધ પાક. છાલ્યું ભર્યું, પીધો. પેલા છાલ્યામાં રસ આવ્યો, બીજું છાલ્યું 2:30 વાગે ભર્યું, વધારે રસ આવ્યો. ત્રીજું આમ છાલ્યું ભરીને ત્યાં તપેલીનું તળિયું ખખડ્યું. મુનિમ કે આ તો પૂરું થઈ ગયું. તઈ ખબર પડી કે આખી તપેલી પી ગયો હું. પણ કાંઈ વાંધો નહીં. મુનિમે શેઠના હાથ નીચે તૈયાર થયેલો, એને તપેલી આમ ઊંધી વાળી, પીધું. તપેલીમાં થોડુંક રહી ગયું હતું, પાણી નાખ્યું, ઈ પી ગયો. પાણી નાખીને ઈ પી ગયો. અને પાછું હતું એની પરિસ્થિતિમાં આમ 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 છીબું ઢાંકી તપેલી અંદર ફ્રીજમાં મૂકીને દરવાજો બંધ કરીને ધીમેકથી હાણચી કાઢી દરવાજો ખોલ્યો. એની સ્થિતિ પાછો ઊંચો કર્યો, દરવાજો ધીમેકથી લીધો અને પાછો આગળ્યો. દઈ આમ મિજાગરો. પોતે તો ઘસઘસાટ વહી ગયો. 2.5 વાટકા દૂધ પીવે પછી ઊંઘ આવે ને રાતે. અને નસકોરા ચાલુ થયા હોય મુનિમના. આ બાજુ મુનિમ 3 વાગે હોઈ ગયા અને સવારમાં વહેલા 5 વાગે શેઠ જાગ્યા. એ તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હજી મુનિમ તો ઘડરાટી બોલાવે. 8 વાગ્યા, 9 વાગ્યા. હવે શેઠે કીધું તું કે 2 જાગીશું, સ્વપ્નાની વાત કરીશું, પછી આપણે આ દૂધ પાકને કાઢીશું. હવે 9 વાગ્યા પછી શેઠથી રહેવાનું નહીં. હવે દૂધ પાક પીવો છે કે મુનિમ ઊભા થાવ. અરે આંખો ચોળીને મુનિમ ઊભા થયા. શેઠ જરાક નિંદ્રા આવી ગયો. કઈ વાંધો ને, જલ્દી આલો નાઈ લ્યો. નાઈ લીધું, 2 બેઠા. મુનિમ હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવી. દૂધ પાક ઠર્યો હશે. એવો દૂધ પાક જામ્યો છે. હવે દૂધ પાક કોણ પીએ? શેઠ તમે પી જાવ કે તમે પી જાઓ. ના, નીતિ આપણે બેને વાત થઈ છે કે જેનું સપનું સારું એ દૂધ પાક પીવે. શેઠ મને ખબર જ છે કે મારા સપના, અમારા ગરીબડાઓના સપના કેવા કોઈ, તમારું સપનું સારું જોઈએ ને તમે પી જાવ કે એમ નહીં. પેલા સ્વપ્નની વાત કરો. શેઠ અમારા સપના કેવા હોય તમે પી જાવ ને. ના, તમે તમારા સપનાની વાત કરો. મુનિમ કીધું શેઠ મારું સપનું થોડું પહેલાં હોય, તમે માલિક છો, તમારું સપનું પહેલાં હોય. પહેલાં તમે કહો પછી હું કહું. નહીં તમે, ના શેઠ તમે, એમાં પહેલાં તમે હો, તમે કહી દો. અને શેઠે ચાલુ કર્યું. જો મુનિમ હું હૂતો અને મને સ્વપ્ન આવ્યું. બરાબર હજી આમ સપનું ચાલુ થયું, આમ નિંદ્રા આવીને સપનું થયું ચાલુ. ઇન્દ્રના દરબારમાંથી 4 લોકો આવ્યા, ઘોડા અને બધો રસાલો લઈને. આવીને મને જગાડ્યો. શેઠ ઊભા થાવ. મેં કહ્યું ભાઈ તમે કોણ? અરે અમે ઇન્દ્રના દરબારમાંથી આવીએ છીએ, ઇન્દ્રના દૂત છીએ. સ્વર્ગમાં તમને મારા મહારાજ ઇન્દ્ર યાદ કરે છે. હે, તમને ઇન્દ્રના? તો એણે મને ઇન્દ્રે મને બોલાવડાવ્યો, આમંત્રણ મોકલ્યું, મારા હાટું બગી મોકલી. ભાઈ મારું શું કામ? અમારા મહારાજને તમારું કામ છે. હું ગયો એની સાથે.
સ્વર્ગમાં મારી સ્વાગત થયું. અપ્સરાઓ નૃત્ય કરે, લોકો મારા ઉપર આમ અત્તર છાંટે, ફૂલડા વેરે, મોતી વેરે. અરે મુનિમ, હું ગયો ને ત્યાં મારા માટે આમ 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 રેશમી રૂમાલો પાથરા. મને કહ્યું તમે આની ઉપર હાલો શેઠ. એના ઉપર ચાલતો જતો હતો, હજી આમ બરાબર સ્વર્ગના સભા મંડપ પાસે પહોંચવા આવ્યો ત્યાં તો ઇન્દ્ર આમ ઉપર દોડતા આવ્યા. મુનિમ શેઠ આવ્યા અને મને આમ પગે લાગ્યા, બથમાં ભરી લીધું અને મારો હાથ પકડીને મને લઈ ગયા. જે ઇન્દ્રાસન ઉપર ઇન્દ્ર બેસતા હતા એને ત્યાં મને બેહાડ્યો અને મારી બાજુમાં એ બેઠા. મેં એને પૂછ્યું કે ઇન્દ્ર મને અત્યારે બોલાવવાનું કારણ? ઇન્દ્રએ મને કહ્યું શેઠ, હવે મારી ઉંમર થઈ ગઈ છે, કઈ હું મરી જાઉં નક્કી નહીં, એટલે મારા ઇન્દ્રનું આ સ્વર્ગનું રાજ્ય કોને આપવું? કોઈક સારો વ્યક્તિ હોય તો મારે એને રાજ્ય આપવું છે, એટલે મને તમે જરાક નજરમાં ચડ્યા એટલે મેં તમને બોલાવડાવ્યા છે. એનું રાજ્યનો રાજા બનાવવા માટે મને બોલાવ્યા. પછી શું થયું મારા શેઠ? બધી વાત નક્કી થઈ પછી મારી નીંદર ઉડી ગઈ. કે મુનિમ કહે શેઠ બહુ સારું સપનું કે તમારું, તમે દૂધ પાક પી જાઓ, હવે મારું સપનું ન હાલે અહીંયા. નહીં, તમે સપનાની વાત તો કરો જ, અને હવે સાંભળજો સ્વામી સપનું. મુનિમનું સપનું સાંભળ્યા જેવું છે. મુનિમ કહે શેઠ હું કહું બાપા તમને, મારું સપનું તો કાંઈ નથી. રાતે 2:30 વાગ્યા ને 3 જણા આવ્યા કે આમ 6 હાથ પૂરા, જાડા જાડા, કાળા કપડાં પહેર્યા, મોટી મોટી મૂછો અને હાથમાં આવડા છરાડીને આવ્યા. મને ઉઠાડ્યો, એ ઉઠ. હું તો બી ગયો, થરથર ધ્રુજતો હતો. આગળ થા. મને આગળ કર્યો, રસોડાના દરવાજે લઈ ગયા. ખોલ્યા દરવાજો. મેં દરવાજો ખોલ્યો, આગળ હાલ. હું આગળ ને વાહે 3 જણા મોટા મોટા છરા લઈ. મેં કીધું ક્યાં જવાનું છે ભાઈ? ફ્રીજ પાસે જા. ખોલ ફ્રીજ. ફ્રીજ ખોલ્યું, દૂધપાકની તપેલી લે. મેં કીધું ભાઈ આ દૂધપાક અમારા શેઠનો છે, મારે સવારે પીવાનો છે, અત્યારે પીશો કે મારી દઉં? સાહેબ શેઠ મને આવડો છરો બતાવ્યો તો એકે તો મને આમ અણી અડાડી. ઉઘાડ છીબું. અને 3 જણાએ શેઠ મને આમ છરી બતાવીને એક છાલ્યું દૂધપાક પાયું. તપેલીમાં થોડુંક હતું તો એમાં પાણી નાખીને ઈ મને પાયું. મેં એને કીધું કે ભાઈ આ અમારા શેઠ માટે દૂધપાક છે, તમે મને રહેવા દો, પણ મને છરો બતાવે, મારે કરવું હું? અરે પણ મુનિમ તને આવું બધું થયું, તારે મને બોલાવાય તો ખરો ને. શેઠ હું બોલાવા આવ્યો તો પણ તમે ઇન્દ્રના ઇન્દ્રાસન ઉપર બેઠા હતા. કે હું તમને ન્યા ક્યાં બોલાવા આવું? અરે મુનિમિયા, પણ શેઠ સાચું કહું ને, તમે કહેતા હતા એમ જ હો. દૂધપાક ઠર્યો પછી એટલો ગળ્યો થયો, એટલો. જિંદગીમાં લોભમાં ન પડશો બાપ, મારું હાસ્યની સાથે એટલું કહેવું છે. હરણની જેમ તમે લોભમાં ન પડશો. બીજો છે માતંગ, હાથી. અને હાથી કામનો એટલો બધો કામી માણસ. હાથીને પકડવા માટે પછી કોઈની તાકાત હાલે ન ચાલે, પણ પછી એને પકડવા માટે એક ઊંડો એવો ખાડો ખોદાવવામાં આવે અને પછી હાથીને લઈને એમાં કામને વશ હાથી દોડતો આવે અને ખાડમાં પડે અને હાથી મહાવતને વશ થઈ જાય છે, મૃત્યુ પામે છે. ત્યારબાદ પતંગ. રૂમમાં એક નાનો એવો દીપ જલતો હોય અને એના અંજવાળે રૂમમાં પતંગિયાઓ ઉડતા હોય, પણ એ થોડા અમથા અંજવાળાનો એને સંતોષ ન થાય અને વધારે પડતા પ્રકાશને પકડવાના એ મોહમાં અંતે દીવાને પકડવામાં માણસ બળીને મરી જાય છે. પેલી માછલી સ્વાદની પ્યાસી. પેલી માછલી સ્વાદની પ્યાસી.
સ્વાદની ત્યાસી માછલી. લોટની પેલી ગોળીનો સ્વાદ ચાખવા જાય અને કાંટામાં જીભ ફસાઈ જાય અને અંતે પોતે મૃત્યુ પામે છે. અને છેલ્લે ભમરો સાંજના સમયે બરાબર એ કમળના પાંદડાઓ પર બેસી બેસી એની કળીઓમાંથી રસને લેતો હોય. એને ખબર છે કે હમણાં સંધ્યા ઢળશે એટલે કમળ બીડાઈ જશે ને હું મરી જઈશ. પણ કેવી આશા લઈને બેહે કે ભલે ને સંધ્યા ઢળે પણ પાછો સૂરજ ઉગશે અને કમળ ખીલશે, હું પાછો મુક્ત થઈ જઈશ. પણ એને ખબર નથી કે સવારનો સૂરજ ઉગે અને કમળનું પુષ્પ ખીલે એના પેલા માતંગ હાથી આવી આવી અને કમળને ઉખાડી નાખી દેશે તો હું નહીં નીકળી શકું બહાર. સુગંધનો રસિયો, આ લોભી, આ પાંચ જો એક એક પ્રકારના લોભમાંથી ન છૂટી શકતા હોય તો માણસમાં તો આ બધું પડ્યું છે. માણસ કેમ છૂટી શકે? નરહ પંચ ભૈરંચિત કિમ. પાંચ પ્રકારમાંથી માણસ કેમ છૂટે? માટે પોતાની જાતને જીતે એ મહાવીર છે. જેમણે મનને જીતું એ મહાવીર છે. પોતાના મનને જીતો. પોતાનું નબળું મન, પોતાનું અસ્થિર મન અનેક ઈચ્છાઓનો ગુલામ બનાવે છે માણસને. મનને નબળું ન પડવા દો. અને એમાં પણ ખાસ કરીને ભક્તિમાં તો મન નબળું પડવું જ ન જોઈએ, ગમે તે થઈ જાય. એટલે તો સમઢિયામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ, મેરુ તો ડગે પણ જેના મનડા ભાંગી પડે ભલે બ્રહ્માંડ. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે. રાખજો વચનમાં વિશ્વાસ. ગંગા સતી જ્યારે આવું લોડું બોલિયા એને રે કહીએ હરિના દાસ. મેરું ડગે તો ભલે ડગે, પણ ભક્તિના માર્ગમાં હે પાનબાઈ મન ડગવું જોઈએ. પોતાના મનને જે જીતે છે એ મહાવીર છે. અને છેલ્લી વાત, આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે કહ્યું, જેના જીવનમાં મદ, મદન અને મત્સર નથી એ આ જગતનો મહાવીર છે. જેના જીવનમાં મદ નથી, મત્સર નથી, ઈર્ષા નથી, અભિમાન જેના જીવનમાં નથી એ આ જગતનો મહાવીર છે. મનને જીતવાની વાત તો ફરી પાછો હું તમને જે 2 દિવસ થયા કહેતો હતો, મારે તમને મનોજવમ ઉપર કહેવું છે. મનની વાત આવી તો તમને ફરી પાછો કહું. મનોજવમ એટલે શું? મન વત્તા ઓજવ. ઓજવ એટલે શક્તિ. મનની જે શક્તિ છે એટલે મનોજવમ. મન એક ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયોની ઉપરની એક ઇન્દ્રિય મન છે. એટલે તો ભગવાન કૃષ્ણએ સ્વયં ગીતાજીમાં લખ્યું, મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનૈ કર્ષતિ. મન છે 6ઠી ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયોનો સંયમ એક મન કરી શકે.
જો મન આપણા વશમાં હોય તો. પણ થાય છે એવું કે મન જે 5 ઇન્દ્રિયો ઉપર કાબુ કરવો જોઈએ ને, એના કરતા 5 ઇન્દ્રિયો મન ઉપર કાબુ કરી લે છે. એટલે પછી આપણું મન આપણને જેમ કહે એમ કર્યા કરીએ. આ દુનિયાની આપણી શરીરની જે ઇન્દ્રિયો છે એ બધી જ ઇન્દ્રિયો તમારા વશ ન થાય તો કાંઈ નહીં, માત્ર ને માત્ર એક મન નામની ઇન્દ્રિય જો તમારા વશ થઈ જાય ને તો બાકીની બધી ઇન્દ્રિયો આપોઆપ વશ થઈ જાય. આ જ રીતે એક જ ભાવ, આ દુનિયા તમારા વશમાં થાય કે ન થાય એની ચિંતા ન કરતા એકમાત્ર જગદીશ્વરને રાજી કરવાના પ્રયત્નો કરો. દુનિયાને તો આમ તેમ કરીને તમારા ઉપર રાજી થવું પડશે. ભગવાન જેના ઉપર રાજી થાય એના ઉપર દુનિયા રાજી થઈ જાય. ભગવાન રાજી ક્યારે થાય? જ્યારે તમે એના કીર્તનો કરો, એના ગુણાનુવાદ ગાઓ, એના સત્સંગ ગાઓ, ત્યારે. અને મેં કહ્યું છે કે તમારું કરેલું તમે પણ ભોગવશો અને તમારી આવનારી પેઢી પણ એને ભોગવશે. એટલા માટે તમે પરમાત્માના ગુણાનુવાદને ગાયા કરો, તમે ભગવાનના ગુણાનુવાદને ગાઓ વાલા. અને આ ગુણાનુવાદ ક્યારે? ઘણા લોકો 3 દિવસની કથા હતી ને બધાને ખબર હતી કે શુક્ર શનિ ને રવિ છે, પણ ઘણા નક્કી કર્યું હતું કે રવિવારે જવું છે, આપણે રજા હોય ને. પણ બરાબર આજ અહીંયા આવવાનું નક્કી થયું હોય ને, ત્યાં હોળાષ્ટકમાં કોઈને કઈ પ્રસંગ હોય નહીં, એટલે કોકની ઘરે બેહવા વયા જાય, એટલે પછી અહીંયા આવી ન ગઈ. જ્યારે પણ અવસર મળે ત્યારે વાલા પરમાત્માના નામનું મહિમા ગાઈ લેજો. પછી કોને ખબર છે કાલ સવારે આવીશું કે નહીં. હવે હું એમ કહું છું કે આપણે ચલો અહીંયા કાલે પૂર્ણિમા છે, એના વળતે દિવસે ધૂળેટી છે, અનેક પ્રકારના રંગો ઉડાવીશું. આપણા હાથમાંથી છૂટેલો રંગ કોઈને ડાઘ આપે એવો રંગ ન હોવો જોઈએ, કોઈના જીવનને રંગબેરંગી કરી દે ને એવો રંગ હોવો જોઈએ વાલા. કહેવાનો ભાવાર્થ, આપણા મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈની જિંદગીને ડાઘ પાડે એવા શબ્દો નહીં, પણ કોઈની જિંદગીને રંગબેરંગી કરી દે એવા શબ્દો પુલકિત હોવા જોઈએ. તમારા બધાનું જીવન રંગોથી ભરપૂર રહે. પણ આ બધો અવસર ક્યારે? આપણું મન એમાં લાગે તો. બાકી તો બધું આમ જતું જ રહે છે. તમે પરમાત્માનું ભજન કરજો જ્યાં જ્યાં કથા હોય. હું એવું નથી કહેતો કે અહીંયા મારી કથા હોય તો જ. તમને આ રાજકોટમાં રહેતા હો અને એમ ખબર પડે કે રાજકોટના છેલ્લા સેડે પણ કથા બેઠી છે, તો કમસે કમ બાપ 7 દિવસમાંથી 1 દિવસ તો પહોંચી જાજો ત્યાં. 1 દિવસમાં તમારું કલ્યાણ થશે. અને મેં તો આવા મહાપુરુષોના મુખારવિંદથી સાંભળ્યું છે કે કદાચ તમારી પાસે વધારે સમય ન હોય ને તો કાંઈ નહીં, કથા સાંભળવા ન બેસી શકો તો કાંઈ નહીં, પણ આ કથાના મંડપમાંથી પણ એકવાર આમ નીકળી જાઓ ને તોય તમને મારો ઠાકોરજી રાજી રાખશે વાલા. તો પણ ઠાકોરજી પ્રસન્ન થશે. પણ ઘણાએ નક્કી કર્યું હોય કાલ જવાનું, કાલ જાઉં, કાલ જશું. પુષ્ટિ સંપ્રદાય બહુ સુંદર લખ્યું છે. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો વાલા, કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજ્યાના ભાવ જો વાલા, પ્રભુ ભજ્યાના ભાવ જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી. તમે આજનો લાભો લઈ લો, કાલની કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવા.
ગૌસ્વામી એમ કહે, ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. અને મને કોઈ પૂછે તો એટલું જ કહું, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થશે. એ આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો ઓચિંતાનો વયો જશે વાલા, ખબર નહીં પડે. તારા મોટા મોટા બંગલા રે, એ મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. કિશોરસિંહ, આ ક્યારે જતું રહેવાનું કઈ ખબર છે? બધું પડ્યું રહે હાઈને, કાંઈ ભેગું નહીં આવે. ભલે ને 5 આપણા ફ્લેટ હોય, 10 હોય કે 15 હોય, કાંઈ ભેગું આવશે? મેં ફોન કર્યો, મેં કીધું અહીં કથામાં તો આવો, તમે અહીંયા છો તો. બોલી કથામાં મારે એમના ઘરે ઉતારો હતો, તો મને કે દાદા ચાલો હું આવું છું. અને ભગવાને એને સંપદા આપી છે સ્વામી, એ બેઠા છે એટલે ન કહું, પણ પરમાત્માએ જે સંપદા આપી છે ને, એ સંપદાનો સદુપયોગ કરે છે માણસ. હા, જ્યાં પણ ધર્મનું કાર્ય હોય ત્યાં એણે પોતાની સંપદાને સદલક્ષ્મી ન બનાવી હોય એવો એક પણ જગ્યાએ દાખલો નહીં હોય. પોતે ગયા હોય અને એમને ખાલી હાથે આવ્યા હોય. આપણી સ્કૂલમાં પણ એને 4 લાખ રૂપિયા જેવું દાન આપ્યું છે. 4 લાખ રૂપિયા દાન આપ્યું છે મને. જો મને કહેવાય, રાજકોટમાં એને કન્યા છાત્રાલયમાં 10 લાખ રૂપિયા. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે, તારા મોટા મોટા બંગલા રે, એ મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. મોટા મોટા બંગલા ને ગાડર વાડી બધું અહીંયા પડ્યું રહે. બકરા હોય તો ભલે ને ગાડર હોય તો ભલે, બધું પડ્યું રહે અહીંયા. બધું પડ્યું રહે. જાવું પડશે શું કામ એને? એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. 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 એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે.
ભવનું ભાતું. એ તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાતું. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાતું. એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. આને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. એ થાને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. આને કૃષ્ણ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે. એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. આ પંક્તિ ઉપરથી મને એક વાત આજે એમ થયું, કાલે હું ચૂકી ગયો. કાલે મેં વળી ગવડાવ્યું ને તમે બધે નાચી લીધું. મેં નક્કી કાલનું મને નાચવાનો હને પાતું પડ્યો હતો. એટલે મેં આજે નક્કી કર્યું છે કે આજ કથા પૂરી કરું ને એટલે છેલ્લું ગીત ને બધું ગવડાવશે ગિરીશભાઈ ને જયરામ દાદા. આપણે આજ તમારે ભેગું નાચી લેવું છે, આજે રમી લેવું છે. કાલ સવારે કોને ખબર પછી કોકના ખોળિયામાં આવીને રમવું. બાહ્ય વસ્તુ, કોઈ માણસ, કોઈ પદાર્થ આ મનને પ્રસન્ન ન કરી શકે. તમારા આત્માની અંદર રહેલી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ તમારા મનને પ્રસન્ન કરી શકે છે. વાલા, તમારા જીવનની વૃત્તિઓ આપણા મનને પ્રસન્ન કરે. કદાચ બાહ્ય વસ્તુ આપણને આમ આનંદ અપાવે ને તો એ પણ તમે યાદ રાખજો. લૌકિક પદાર્થમાં કદાચ જો સ્વાદ હશે તો તમારી જીભને આનંદ આવશે, તમારા મનને આનંદ નહીં આવે. કદાચ કોઈ દ્રશ્ય સારું જોઈ જશો તો તમારી આંખને મજા આવશે. પછી ભૂલી જવાશે. લૌકિક પ્રસન્નતા ક્ષણિક હોય છે અને અલૌકિક દ્વારા જે થયેલું પ્રસન્નતા એ યુગો સુધી તમારી અંદર રહે છે. આ દુનિયાનો કોઈ પણ યુવાન, કોઈ પણ પુરુષ ભગવાન લક્ષ્મીનારાયણ દેવના આ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં જે શૃંગાર કરવામાં આવે છે એ શૃંગાર, એ જ શૃંગાર અને એને તમે જુઓ તો થોડી વાર માટે તમારી આંખને ગમે, પણ એના એ જ શૃંગાર પથ્થરની મૂર્તિ પર પહેરાવો અને પછી તમારી આંખ જોવે, તમારા હૃદયને પ્રસન્નતા મળે છે. વાલા, તમારું મન પ્રસન્ન થઈ જાય છે. કારણ યુવાન લૌકિક છે, મૂર્તિમાં મને તમને અલૌકિકની ભાવના છે. માટે અલૌકિકના દર્શન કરીએ, પ્રસન્ન મને કામ કરીએ. કારણ પ્રસન્નતા મનનો સ્થાયી ભાવ છે. મનનો સ્થાયી ભાવ છે. ત્યારબાદ બીજું કારણ છે માણસનું નિશ્ચિત ધ્યેય. સફળતાનું બીજું કારણ છે નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ માણસનો. અને એવા કેટલા હજારો દાખલાઓ છે આ દુનિયામાં કે માણસ ધ્યેય કરે, નક્કી કરે, નિશ્ચિત કરી લે. દ્રઢ સંકલ્પ કરી લે કે હવે બસ મારે આ વસ્તુ કરવી છે. સંકલ્પ માણસનો દ્રઢ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક આપણો સંકલ્પ પણ મર્યો હોય, ઓલી ઉતરી ગયેલ બેટરી જેવો, જેમ લાઈટ થાય ને ડીમ ડીમ ડીમ, એવો સંકલ્પ હોય આપણો. સંકલ્પ મજબૂત રાખો, વિચારો મજબૂત રાખો. અને વિચારો મજબૂત રાખનારો માણસ પગથી અપંગ હોઈ શકે, શરીરથી અપંગ હોઈ શકે, પણ મનથી જે અપંગ નથી એને એવરેસ્ટ પણ નાનો લાગે છે. વાલા,
જે મનથી અપંગ નથી. બાકીના આપણે આટલા બધા સરસ આટલું બધું જમીએ છીએ, ખાઈએ, ભગવાને એક પણ આમ 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 શરીરમાં કોઈ ખામી નથી આપી, પણ ગિરનારની તળેટીમાં જઈને આમ કહીને તો કે હવે આ હું ચડે કે નહીં. કારણ ત્યાં તારું શરીર બરાબર છે પણ તારું મન નથી ચાલતું. જે માણસનું મન મક્કમ છે એ ગિરનાર પણ ચડી શકે છે. માટે માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ અને ધ્યેયમાં તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. મહાભારતમાં ગુરુ દ્રોણ જ્યારે પાંડવોને ને બધાને શસ્ત્રવિદ્યા શીખડાવે છે અને એમાં કસોટીનો દિવસ આવ્યો. બધી એ શિક્ષા એ દીક્ષા એને આપી અને પછી જ્યારે એનો કસોટીનો દિવસ આવ્યો અને એક ઝાડની ડાળી ઉપર એક લાકડાનું બનાવેલું પક્ષી રાખ્યું છે. આ વાત મારે તમને એટલા માટે ચોખવટ કરવી પડે છે, પોતાની કસોટીમાં કોઈને પણ ક્યારેય દુઃખ દેવું નહીં. આપણે તો એમ જ માનીએ છીએ કે ત્યાં પક્ષી હતું જ, પક્ષી આપણે તો સાચું માની બેઠા છીએ. ના, ઋષિ મુનિઓએ ક્યારેય કોઈ જીવની હત્યા થાય એવું કર્યું જ નથી. એ તો તમામનું કલ્યાણ ઈચ્છવાની ભાવના કરે. સર્વત્ર સુખી ન સંતુ, તો એ પક્ષીને મારે નહીં. લખ્યું છે મહાભારતમાં, લાકડાનું પક્ષી બનાવ્યું છે, ત્યાં મૂકેલું છે, સાચું પક્ષી નથી. અને બધા પાંડવોને ઉભા રાખ્યા છે. સૌથી પહેલા ધર્મરાજને બોલાવ્યા, યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ જુઓ, સામે તમને કઈ દેખાય છે? એને કહ્યું, હા ગુરુદેવ, મને દેખાય છે, વૃક્ષ છે, તમે દેખાવ છો, આ બધા દેખાય છે મને. શસ્ત્ર મૂકી દો, જાઓ. એક પછી એકને બોલાવ્યા, બધા આવો જ જવાબ આપ્યો, મને તમે દેખાવ છો, સામે વૃક્ષ દેખાય છે, મારી આજુબાજુમાં બધું દેખાય છે. છેલ્લે અર્જુનનો વારો આવે છે. અને જ્યારે અર્જુનનો વારો આવ્યો ને અર્જુનને પ્રશ્ન કર્યો, અર્જુન તને શું દેખાય છે? અર્જુનનો એકમાત્ર નિશ્ચિત ધ્યેય હતો કે ગુરુદેવે જે કહ્યું છે એ કરીને બતાવવાનું છે મારે. અને અર્જુનને જ્યારે પ્રશ્ન કર્યો તને શું દેખાય છે, તો અર્જુને કહ્યું, ગુરુદેવ, મને માત્ર પક્ષીનું મસ્તક દેખાય છે, બીજું કશું દેખાતું નથી સામે. મને નથી તમે દેખાતા, નથી વૃક્ષ દેખાતું, નથી પક્ષી દેખાતું, મને પક્ષીનું માત્ર ને માત્ર મસ્તક દેખાય છે. એમાં કઈ દેખાય છે? હા, એમાં પણ મને એ પક્ષીની આંખની કીકી દેખાય છે. મનનો નિશ્ચિત ધ્યેય હતો. યાદ રાખજો, ક્યારેક ક્યારેક તમારું આમ આમ હાથ બરાબર હોય પણ તમારું મન જો નિશ્ચિત ધ્યેય ન કરે ને તો તમારું બરાબર ટાંકેલું નિશાન પણ ચૂકી જવાય. આ આંખથી જ જોઈને તમે વિંધી શકો એવું નથી, તો આપણે કેટલા લોકોને જોઈએ છે. એના મનનો નિશ્ચિત ધ્યેય હોય છે. અમારે આ જયરામભાઈ હાર્મોનિયમ વગાડે, આમ આંખો એને ભગવાને આપી છે, બીજી બે આંખો અહીંયા કાલ્પનિક લાગી છે, સારું દેખાના માટે ચશ્મા લાગ્યા છે, પણ છતાં પણ ક્યારેક ક્યારેક એકાદી આંગળી અલગ પડી જાય. આ સંભવ છે. પણ તમે ક્યારે જોયું છે જ્યારે ભગવાને જેની આંખો જ નથી આપી એ જ્યારે હાર્મોનિયમ વગાડે ત્યારે દેખતો સૂર ચૂકી શકે, અંધ સૂર ન ચૂકે ક્યારેય સાહેબ. કારણ એને ભગવાને મનની મક્કમતા અને એનો ધ્યેય નિશ્ચિત છે. એટલા માટે જિંદગીમાં ધ્યેય સફળ થવું હોય તો ધ્યેય નિશ્ચિત કરો. પરમાત્માના દર્શન કરવા છે તો નક્કી કરવું પડે, મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. ભગવાન સામે નક્કી કરવું પડે. એમ પણ તમે મંદિરમાં આવીને તમે જતા રહ્યો એમ ભગવાન ન મળી જાય. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા તું નહીં અને કા હું નહીં. જ્યારે તમારી પ્રાણ દેવાની તૈયારી થઈ જાય ને
ત્યારે પરમાત્મા તમને દર્શન આપે. એમને ભગવાન દર્શન ના આપે. આ કથા તો દવા છે. આ કથા એક ઇન્જેક્શન છે. ડાયાબિટીસ થાય, સુગર આવે, અને બહુ વધારે સુગર આવે એટલે 3 ટાઈમ એને ઓલા ઇન્સ્યુલિન લેવાના હોય. જમવા બેસે ને પેલા મારે થાળ, એ માર્યા પછી જમવાનું. એમ આ સત્સંગ આ એક ઇન્સ્યુલેટ છે એવો કે તમે પરમાત્માની તરફ તમને જવાનું એક આ ઇન્જેક્શન છે. તમે ત્યાં પહોંચો, તમને એની આ આજ્ઞા મળે છે. અહીંયાથી તમને એને પાત્રતા થઈ. ઓલું ઇન્જેક્શન આપે એટલે તમારા શરીરમાં જે કંઈ જરૂરિયાત છે એ બધા જ કિરણો ઊભા થયા, અને પછી તમે જમી શકો. તેમ આપણે મન, દ્રષ્ટિ, કાન, જીભ દ્વારા જે અપવિત્ર થયા હોય છે અન્યત્ર જગ્યાઓમાં, એના બદલે અહીંયા આવીએ અને તમામ વસ્તુમાં પવિત્ર બનીએ, અને પછી પરમાત્માની ઓર ગતિ કરવાનો આ સમય છે તમારો વાલા. ભગવાનની તરફ ગતિ થાય. તો માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ. એ ધ્યેય અર્જુને પક્ષીની આંખને વીંધી છે. તો મારો કહેવાનો ભાવાર્થ છે, માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ. જો સફળતા જોતી હોય તો. સફળ તો બધાને થવું છે, પણ સફળ થવાના પ્રયોગો બહુ ઓછાને કરવા છે. ત્રીજી વાત, પડકારનો સ્વીકાર કરતા શીખે માણસ. માણસ પડકારનો સ્વીકાર કરે. હનુમાનજીને આ હનુમાનજીના જીવન ચરિત્રોમાંથી જ આ બધી વાતો તમને કહું છું. માણસ પડકારનો સ્વીકાર કરે. હનુમાનજી ક્યાંય તમે જુઓ આમ આમ પેલું નથી થયું. એટલે તમામ જગ્યાએ એને કેટલા સંઘર્ષો કર્યા, અને એ સંઘર્ષો પછી એમને સફળતા મળી છે. જ્યારે લંકામાં જવાનું થાય ત્યારે પેલી સુરસા આવે. એક જ સંઘર્ષ જુઓ ને તમે, કેટલું કર્યું એમણે. એટલું મુખ પોળું કરે, એટલું મુખ પોળું કરે. સાથે હનુમાનજી પણ મુખ પોળું કરતા ગયા. એને પડકારને સ્વીકારવાની તૈયારી કરી છે. પણ એ પડકારને સ્વીકારવાની તૈયારી સાથે સાથે ત્વરિત નિર્ણય હોવો જોઈએ. તમારી બુદ્ધિ પણ કામે લાગવી જોઈએ. ત્યારે અત્યારનો દાખલો તમને દઉં. પાછળ હમણાં નહોતું સંભળાતું, પણ તમને સંભળાવવા માટેની આ એક પડકાર હતો. એ પડકારનો સ્વીકાર તો મારા અભિએ કરી લીધો ને, દાદા મને 2 મિનિટ આપો, હમણાં ચાલુ થઈ જાય બધું. અને હવે સંભળાવવા માંડ્યું ને પાછું. હું ઘણાને કહું ક્યારેક, સ્વામી તમને ક્યારેક અમુક ઓછું સાંભળતા ને એ હોતે પાછળ બે છે, જેને ભગવાને કાનની થોડીક શ્રવણ શક્તિ લઈ લીધી હોય, એ છેલ્લે બે, અને પછી ત્યાંથી કે એ સંભળાતું નથી, એને આ સ્પીકર પાસે બે. અમારા સ્પીકર તો ફૂલ છે, તમારું આ પડકારનો સ્વીકાર કરતા માણસ શીખે, સફળતા મળે છે, ત્વરિત સફળતા મળે. આ પ્રત્યક્ષ દાખલો અહીંનો. કેટલા સંઘર્ષો પછી પણ એમણે એ સ્વીકાર કર્યો એ પડકારનો, અને એ અંતે એ માણસ સફળતાનું એ 3જું ચરણ પાર પાડ્યું. એમણે સમજણપૂર્વકનો માર્ગ શોધી લાવે. એણે કેટલું મુખ પહોળું કર્યું. હનુમાનજી મોટા થતા ગયા તેમ તેમ પેલી સુરસા મોઢું કરતી જાય. પછી હનુમાનજીએ શું કર્યું? એ હજી પોતાનું મોઢું બંધ કરે અને નાનું થાય એના પેલા એક મચ્છર જેવું નાનું રૂપ લઈ અને હનુમાનજી એની ઈચ્છાને પૂરી કરીને બહાર વહી આવ્યા. આ ત્વરિત નિર્ણયની શક્તિ છે. ત્વરિત નિર્ણય. તો માણસને પડકારનો સ્વીકાર કરવો. આપણે તો જરાક પણ આપણા સંકલ્પની અંદર જરા પણ પેલું થાય ને એટલે આપણે એમ કહીએ હવે આ આપણા જ નહીં થાય. સામાન્યમાં સામાન્ય મુદ્દો તમને કહું. બેનો પેલી સોયમાં દોરો પરવવા માટે બેસે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર પ્રયત્નો કરે,
અને પછી શું કહે, એ છોકરા આ મને પોરવી દે ને દોરો આમાંથી, આમાં મને નહીં, આમાં. બહુ સામાન્ય છે, પણ પ્રયત્નો કર્યા હોય આપણને અનુમાન તો છે જ કે સોય એકદમ નાની છે અને એ સોયના ઉપરના ભાગમાં એનું છિદ્ર છે. કારણ કે આપણે પેલા પણ સોયને જોયું હોય લે છે. તો માણસ પડકારનો સ્વીકાર કરે તો સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નમ્રતા, સિદ્ધિમાં નમ્રતા બહુ મહત્વનો ફાળો આપે છે. આ દુનિયાનું કોઈ કાર્ય જ્યારે શસ્ત્રથી ન થાય ને, કોઈને આમ તમે આમ ચપ્પુ બતાવો, એ આ કરી દે, કદાચ એ ચપ્પુ બતાવવાથી પણ કર્મ ન થાય ને, એ કાર્ય તમારા દ્વારા થયેલી નમ્રતાથી એ કર્મ પૂરું થઈ જાય છે. આ સંતો અહીં બેઠા છે, કેટલી આમાં નમ્રતા હોય છે. અને એ નમ્રતા છે એટલે તો આવડા આ કથા મંડપ બને છે, ન કે એ ક્યાં ક્યાંય નોકરી કરવા જાય છે. એની નમ્રતાને જોઈ અને તમે લોકો આમાં બધું આપો છો. તમે કાંઈ એને રૂપાળા જોઈ નથી આપી દેતા, એનો વ્યવહાર જોઈ તમે આપો છો, એની નમ્રતાને જોઈ અને તમે આ દાન ભેટ આપો છો. અને એ જ દાન ભેટનો એ સદઉપયોગ કરી અને આવા કથા મંડપમાં બેસવા માટેના આવા મંડપો બનાવે છે. આટલી સુંદર મજાની વ્યવસ્થા કરે. જ્યારે હું શરૂઆતમાં અહીંયા મંદિરમાં આવતો હતો ત્યારે પણ રાધારમણ સ્વામી હજી લગભગ મારા ખ્યાલથી નવા કોઠારી બન્યા હતા. હજી 2 વર્ષ જેવું થયું છે ને સ્વામી? 2 વર્ષ થઈ ગયા હવે થશે, હજી 2 વર્ષ નથી થયા. એટલે કહું આમ તો આપણે સાંકળીની કથા પછી જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે હજી કદાચ આ ગેટનું કામે ચાલુ હતું, થોડું ઘણું ગેટનું કામ ચાલુ હતું. નીચે ફ્લોરિંગમાં તો કાંકરા જ હતા. આજે શું છે, ફ્લોરિંગમાં આસન પાથરા વગર બેસવું ગમે એવું એને કમ્પાઉન્ડ બનાવરાયું. આનું એકમાત્ર કારણ છે એની નમ્રતા સાથે. હજી 2 વર્ષ પૂરા નથી થયા, આપણે ઘરે 2 વર્ષમાં લાદી ન નાખી ગઈ. એવું જ કહેવાય ને, એને ફળિયામાં લાદી નાખી એટલે આપણને કેવા થાય કે સ્વામીની ઘરે તો ફળિયામાં લાદ્યું છે. કેટલી સંપન્નતા છે. મારો કહેવાનો ભાવાર્થ છે એમની નમ્રતાઓથી આ કર્મ થાય છે. હું ને સ્વામી વિવેક સ્વામી ને બધા બેઠા હતા અને આ દિવસનો આ પ્રસંગની એમને બે આમ યાદી થઈ. મેં કીધું સ્વામી આ વખતે આપણે આ હોલ આપણે ભાડે રાખવો હોય તો કેટલું ભાડું હોય છે અંદાજે? મને કંઈ શું કામ કહો ને. મેં કીધું મારા એક યજમાન છે ને એની પાસે મેં કામ કરાવવું હોય તો મારે કોઈકને કેવા થાય કે ભાઈ અહીંયા તમે સ્વામિનારાયણ મંદિરે હોલ સારો છે. અને સૌથી પહેલી વાત તો એ છે વક્તાને ગમે એવો હોલ છે, કારણ કે સાઉન્ડ પ્રૂફ છે એટલે આ હોલ ગમે આપણને. નકર અહીંયા તો માઇકવાળા જ નકરી સીટીઓ માર્યા કરે. એટલે મેં કીધું મને કયો તો ખરા. એટલે એમણે મને પૂછ્યું, મને તમે દાદા જ્યારે હોય ત્યારે કહેજો ને. મેં કીધું હોળાષ્ટકમાં એક આયોજનની મેં કીધું વાતચીત હાલે છે. એટલે મેં તો એમને જ ખાલી ચૂનો ચોપડ્યો હતો. આ બેન ખોટું ન બોલાય. એટલે એટલે એ ઓળખી ગયા મને કે દાદા પોતાનું જ કંઈક કહે છે. એટલે મને કે શું છે કહ્યો ને. એટલે મેં કીધું એક કામ કરો, આ વખતે હોળાષ્ટકમાં મેં કીધું કોઈ કાર્યક્રમ નથી લીધો તો મને ઈચ્છા છે કે 3-4 દિવસનો સત્સંગ મેં કીધું રાજકોટમાં થાય, રાત્રિ સત્સંગ. તો મેં કીધું આપણે કંઈક કરીએ. અને મેં ગઈકાલે યાદી કરી એમ કે તો કે મને કંઈક તમે એક કામ કરો, હું બાલાજી સેવા સમિતિના અમારા ટ્રસ્ટીઓને બધાને કહું અને તમે આપણું જ ગોઠવી દો. કે જો કે એને મને પૂછ્યું તું તમારી પાસે યજમાનને એવું કાંઈ છે? મેં કીધું મારે તો કોઈ યજમાન હોય નહીં, કામ ચાલુ થાય તે ખબર પડે. હરિદ્વારની કથા છે અમારે 10મા મહિના. હું ભાર્ગવને પૂછતો તો મેં કીધું કાંઈ આપણે યજમાનનું કાંઈ છે? એ કે હજી કાંઈ વાવડ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, કોઈ ન થાય તો ઠાકોરજી બનાવી દેજે, પણ કથા કરજે મેં કીધું. એટલે સ્વામી કે છે કામ કરો, બધા હરિભક્તો ખૂબ અહીંના રાજીપો રાખે છે બધા, અને એ કર્મ થશે અને ટીપે ટીપે સરોવર ભરાય. આખા આ મહોત્સવના કોઈ યજમાન ન બને તો કાંઈ નહીં, પણ આપણે આવો મહોત્સવ જ્યારે આવ્યો હોય ત્યારે ટીપે ટીપે આપણું સરોવર ભરાઈ જાય. એમ સ્વામીએ પણ આવો એક હિંમત કરી અને આ 3 દિવસનો સત્સંગ આપણને અપાયો અહીંયા.
આ પડકારનો સ્વીકાર નહીં તો બીજું શું થયું? લાકડાની તલવાર હતી ને. સવારે મને એમ કહે દાદા હવે હું 1-2 મહિના ક્યાંક નોકરી કરી લઉં પછી આપણે કંઈક બધાને ચૂકવીએ. પણ એને બાલાજી દાદામાં, ભગવાન લક્ષ્મીનારાયણ દેવમાં અને એના તમામ હરિભક્તોમાં ભરોસો હતો કે આપણું આદરેલું કામ અધૂરું નહીં રહે વાલા. નકર રાતનું જો તમને બહુ ચોખટ કહું, રાતનો પ્રસંગ મેં એટલા માટે ગોઠવાયો હતો કે અહીંયા આપણે ભોજન ન કરાવવું પડે, ખર્ચો ઘટે ને થોડોક એટલા માટે. તો એ પાછા મારી પાસે લઈને આવ્યા કે આપણે રાતનું ભોજનનું કર્યું છે, નાસ્તો કરાવવું બધું દઈ દે ભગવાન કે. અને એની નમ્રતાએ આ વળી પાછું પૂરું કર્યું. તો માણસને પડકારનો સ્વીકાર કરે એની નમ્રતા આ ચોથો પાસો છે. આપણે નમ્ર નથી બની શકતા. પાણીનો ખાલી ઘડો હોય એને ભરવા માટે કરવાનું શું? એને કંઈ કરવાનું છે? એને માત્ર ને માત્ર નદી પાસે જવાનું છે અને નદી પાસે જઈને એને નમી જવાનું છે. બાકીનું બધું કાર્ય સંપન્ન કરવા માટે નદી તૈયાર છે. બાકીનું તમામ કાર્ય નદી કરવા માટે તૈયાર છે. ખાલી ઘડાને નમવાનું છે. પણ ઘડો નમે નહીં ત્યાં સુધી કોઈ દી ભરાય નહીં વાલા. માટે નમ્રતા જીવનમાં બહુ જરૂરી છે. નમ્રતા તમારા કાર્યને સિદ્ધ કરાવે. એનો પ્રસંગ તમને કહું. મહાભારતમાં જ્યારે 18 દિવસનું યુદ્ધ થવાનું હતું કુરુક્ષેત્રના મેદાનમાં, એના પહેલા જ સમયે બે બાજુ આમ અક્ષોહિણી સેના ઊભી છે, 18 અક્ષોહિણી સેના, પાંડવ અને કૌરવ પક્ષની. અને કૌરવ પક્ષમાં કેટલા યોદ્ધાઓ, કેટલી મોટી સૈન્ય. દુર્યોધન અને બાજુમાં દાદા ભીષ્મનો રથ, દ્રોણ, આ બધા જ સામે. અને આ બાજુ પાંડવો. નમ્રતા શું કરી શકે? મારે તમને એટલું જ ખાલી આ એક સત્ય કથા એક એવી છે. તો એ નમ્રતામાં દુર્યોધનની બાજુમાં જ એના જ પક્ષમાં દાદા ભીષ્મ છે અને આશીર્વાદ લેવા જેવા વ્યક્તિ છે. દુર્યોધન એને નમ્યો નહીં, પણ સામેના પક્ષમાંથી ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના રથમાંથી ઉતરી અને દાદા ભીષ્મ પાસે આવી 2 હાથ જોડી પ્રણામ કર્યા. દાદાને પ્રણામ કર્યા તો એ જ દાદા ભીષ્મએ સજળ નયને કહ્યું, વિજયી ભવ, વિજયી ભવ. અને અંતે પાંડવોનો વિજય થયો. મારે એટલું જ કહેવું છે, માણસને નમ્રતા પોતાની સિદ્ધિ અપાવે છે, પોતાનો સંકલ્પ સિદ્ધ કરાવે છે. માટે જીવનમાં નમ્ર બનો. અકડતો મુર્દા હોય, માણસ હોય તો નમી જાય, અને નમી જાય ને એ બધાને ગમી પણ જાય છે આ દુનિયામાં. માટે નમ્રતાને જીવનમાં ખૂબ રાખો. ચોથું સ્થાન આપ્યું નમ્રતા. 5મું સ્થાન છે કાર્ય પ્રત્યેની શ્રદ્ધા. તમારા કર્મમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ. તમે રોજ મંદિરે આવો, પણ મંદિરે આવ્યા પછી તમને જો શ્રદ્ધા ન હોય તો તમને ફળ ન મળે. અને શ્રદ્ધા વગરનું કાર્ય તમારી જિંદગીનું ઢસરડું છે. શ્રદ્ધાથી કામ કરો. શ્રદ્ધાની બાબતમાં મારે આપને 2 વાતો કહેવી છે. શ્રદ્ધા એટલે શું? જેના દ્વારા અસંભવને પણ સંભવ કરી શકવાની તાકાત એ શ્રદ્ધા ધરાવે છે. અસંભવને પણ સંભવ કરી નાખે. પણ માણસની શ્રદ્ધા હોવી જોઈએ. કેટલી શ્રદ્ધા એકલવ્યને. ગુરુ દ્રોણે ના પાડી દીધી કે હું તને ન ભણાવી શકું, જવા દે. શું કર્યું એને? અંધારામાં જોયેલી ગુરુ દ્રોણની આ પ્રતિમા, એની આ શરીર રૂપી આ પ્રતિમાને જોઈ અને માણસ આવે અને નક્કી કર્યું કે મારે ભણવું તો છે જ ગુરુ દ્રોણ પાસે. અને માટીની એક મૂર્તિ બનાવે ગુરુ દ્રોણની, અને એને માધ્યમ બનાવીને શીખે. જે ગુરુ દ્રોણે અર્જુનને એમ કહ્યું હતું કે અર્જુન, તારા સિવાય આ જગતમાં કોઈ બીજો યોદ્ધા એવો નહીં હોય કે જે તું જાણે છે. એનાથી એક દોરાવા ઉપરનો એક યોદ્ધા બન્યો એકલવ્ય. શું કામે? માટીની બનાવેલી એ મૂર્તિમાં પણ શ્રદ્ધા હતી કે આ મૂર્તિ દ્વારા હું જે કઈ વિદ્યા શીખું છું એ મને જિંદગીમાં આગળ વધારશે. માણસની શ્રદ્ધા માણસને કામ કરાવે છે. શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ.
તમારા દ્વારા શ્રદ્ધાથી કરેલું કર્મ શ્રાદ્ધ બની જાય છે. માટે જિંદગીમાં શ્રદ્ધા રાખો. કોઈ વ્યક્તિ કે કોઈના વિચાર પ્રત્યે શ્રદ્ધા લાવીને નિર્માણ કરવી એ હજી સરળ છે. મને શ્રદ્ધા થઈ જાય કદાચ કે ગિરીશભાઈ હાર્મોનિયમ શીખી જશે, અમારી શ્રદ્ધા છે. તમારામાં મને શ્રદ્ધા થઈ જાય કે કદાચ આ ગિરીશભાઈ બીજું વાદ્ય શીખી જશે. આ સરળ છે. પણ મેં આદરેલું કાર્ય, મારા દ્વારા થતું કાર્ય, એ કાર્યમાં જે શ્રદ્ધા થવી ને એ બહુ કઠિન છે. હાથમાં હાર્મોનિયમ લઈને એમ કહું મને આવડી જ જશે, એ બહુ અઘરું છે. આપણે એમ કહેતા આ મને આવડી જાય. આપણને બીજા વ્યક્તિમાં કે બીજાના કાર્યોમાં હજી પણ શ્રદ્ધા ઉત્પન્ન થવી, શ્રદ્ધા નિર્માણ કરવી એ સહજ છે. પણ પોતાના દ્વારા થયેલા કાર્યની અંદર કાર્યનું પરિણામ આવે એની પેલા શ્રદ્ધા રાખવી બહુ અઘરી છે વાલા, બહુ દુર્બળ છે, બહુ દુર્લભ છે. માટે જિંદગીમાં જો સિદ્ધ થવું હોય કઈ કાર્યમાં તો શ્રદ્ધા રાખો. ચોથું સ્થાન શ્રદ્ધાને આપ્યું, પાંચમું સ્થાન શ્રદ્ધાને આપ્યું, અને છઠ્ઠું છેલ્લું સ્થાન સંવેદના સભર બુદ્ધિ પ્રતિભા. તમારામાં બુદ્ધિ બહુ હોય પણ એ બુદ્ધિમાં સંવેદના ન હોય તો બુદ્ધિ કઈ કામની નથી. બુદ્ધિ તો બહુ હોય બધામાં, પણ એની અંદર જો સંવેદના નહીં ભરી હોય, અને જ્યાં સુધી સંવેદના ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી કર્મ સિદ્ધ ન થાય. અને આ સંવેદના ભાવ પ્રગટ કરાવે કોણ? તમારી પાસે બધું જ હોય, તમારી પાસે વસ્તુ પદાર્થ બધું હોવા છતાં એની અનુભૂતિ કરાવે કોણ? એની અનુભૂતિ ન હોય તો શું કરવાનું? તો એ અનુભૂતિ કરાવે કોણ તમને? તમારી અંદર સંવેદના ભાવ પ્રગટ કરે કોણ? તો એક જ માત્ર છે, કોઈ સદગુરુ મળી જાય, કોઈ સજ્જન વ્યક્તિ મળી જાય તો આપણી અંદર રહેલી એ સંવેદના પ્રતિભાને પ્રગટ કરે અને આપણને એની અનુભૂતિ કરાવે. લંકામાં જવાનું હતું, બધા જ બેઠા હતા. નલ, અંગદ, સુગ્રીવ બધા બેઠા હતા, જામવાનજી બધા, હનુમાનજી બધા બેઠા હતા. લંકામાં જવાનું છે. ભાજપ આપણો હનુમાનજી લંકામાં જાય, અંગદ જઈ શકે, પાછો ન આવી શકે, અને હનુમાનજી જાય પણ ખરો, પાછા પણ આવે. મને યાદ આવી ગયો પ્રસંગ એટલે તમને કહી દઉં. બહુ નાની જ વાત છે. હવે જે માણસ લંકામાં જાય એ પાછો ન આવે. તમે આ સીડી અહીં ચડી ગયા છો તો હું તમને ઉતરતા નથી આવડતી? આવડે જ છે. તો અહીંયા આવું આવું કેમ કહ્યું? એનું એક જ કારણ છે, આધ્યાત્મિક જગતમાં અંગદ એમ કહે છે હું જાવ ખરો પણ લંકા સોનાની છે, મારી વૃત્તિ કદાચ સોનામાં બેહી જાય અને મારા મનમાં મોહ જાગી જાય તો હું પાછો ન આવું. પણ હનુમાનજી નિર્મોહી છે, એ જઈ પણ શકે ને એ લંકાને બાળીને પાછો પણ આવી શકે, પાછો પણ આવી શકે. નિર્મોહી છે. એને જેને મોહ નથી ને એ સોનાની લંકામાંથી પાછા આવે. એને આ સમાજના કોઈ એવા લૌકિક પદાર્થો એને લોભાવી ન શકે. ગામડે ગામડે ગઈકાલે વાત કરતા હતા આપણે સંતો કે જેટલા રામજીના મંદિર હશે એના કરતા વધારે મંદિર હનુમાનજીના હશે. કારણ કે બધાની હારે હોય ને પાછા પોતે પ્રાઇવેટે હોય, પ્રાઇવેટે હોય. એમાં જુઓ તમે બધા જેટલા દેવી દેવતાઓ છે એના મંદિરમાં હનુમાનજી આગળ બેહે, હનુમાનજીના મંદિરમાં કોઈ આગળ નહીં, પોતે એકલા. અને પછી ત્યાંથી હનુમાનજી કહેતા હે અકેલે હે ચલે આઓ જહાં હો, અકેલે હે ચલે આઓ જહાં હો. તો હનુમાનજી નિર્મોહી છે વાલા.
એને લંકાના સોનામાં, એના વૈભવમાં એનો 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 જીવ ન જાય, એનો મોહ ન થાય, એટલે હનુમાનજી જઈ પણ શકે અને હનુમાનજી પાછા પણ આવી શકે છે. પણ એ જવાના કાર્ય પ્રસંગે પૂર્વે હનુમાનજી જઈ શકતા હતા, આવી શકતા હતા, પણ એને યાદ કોણે કરાવ્યું? જામવાનજી એને મળ્યા કે હે હનુમાન, તમે જઈ પણ શકો ને આવી પણ શકો છો, તમારી અંદર તાકાત છે. અને એ સમયે જામવાનજીએ હનુમાનજીને પોતાના જન્મના પ્રસંગની કથા કરી છે અને પેલા સૂર્યને પકડ્યો એ કથા કરી છે કે તમારામાં આ તાકાત પડેલી છે, તમે જાઓ. અને પછી એને કહ્યું પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધી લાંદી ગઈ અચરજ નાહી. ઘણા લોકો તો એટલા મોટા વિદ્વાનો થઈ ગયા, એટલા મોટા વિદ્વાનો થઈ ગયા, એને આનો હામો તર્ક અને વિતર્ક કર્યો. હનુમાનજી જેવા હનુમાનજીએ રામની મુદ્રિકા મોઢામાં મૂકી અને એને અપવિત્ર કરી. અરે ભલા માણસ, જરાક એને સમજવાના વિચારો તો કરો. હનુમાનજીએ રામની વીટી નહીં, રામનું નામ મુખમાં મૂકી અને સામે પાર થયા છે વાલા. એમ આપણે પણ એ કથા મને તમને એટલું જ સૂચન આપે છે કે રામજીનું, પરમાત્માનું, ભગવાન શ્રી હરિનું, ઠાકોરજીનું ધ્યાન ધરી, ઠાકોરજીનું નામ મુખમાં મૂકી અને આ સંસાર રૂપી સમુદ્રને છલાંગી અને પેલે પાર જતું રહેવાનું છે કે જ્યાં ભક્તિ છે. હવે બીજી વાત, હનુમાનજી શું કામ ગયા? બીજા કોઈ કેમ ન ગયા? તો હનુમાનજીને ભગવાનની ભક્તિમાં રસ હતો અને સીતા આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. ભક્તિ સુધી ભગવાનનો ભક્ત જ પહોંચી શકે. જેને ભક્તિની તરસ જાગી છે એ માણસ ત્યાં જઈ શકે. એને તરસ લાગી છે ભક્તિની, એટલે એ માણસ ત્યાં જાય છે. તો સીતાજીની શોધ માટે જ્યારે જવાનું હતું ત્યારે જામવાનજીએ એમને આગળ વધાર્યા. એને એક કોઈ સજ્જન માણસ મળે, એ કોઈ સદપુરુષ મળી જાય. આવા સંતોની આપણને નિશ્રામ મળે તો આપણું જીવન ધન્ય બની જાય. જે જિંદગીમાં ક્યારેય સ્વપ્નમાં ન વિચાર્યું હોય ને એ વસ્તુ મને તમને મળી જાય. મોટા મોટા વ્યક્તિઓ જે ન પામી શકે એ કોઈ સદગુરુની કૃપાથી મને તમને મળી જાય. એટલે ભાગવતજી એમ કહે છે, પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને જે તપશ્ચર્યા કરીને જે દુર્લભ છે એવું વૈકુંઠ કોઈ સદગુરુ મળી જાય તો આમ આંગળી પકડીને દઈ જાય કે હાલ ભાઈ આ તારું વૈકુંઠનું ધામ તારા માટે છે, આ અક્ષરધામ તારા માટે છે, આ હરિનું ધામ તારા માટે છે. મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. બને તમને કોઈ એવો સદગુરુ મળી જાય. આપણી નજીકમાં છે, અંદર છે પરમાત્મા, પણ મળતો નથી. ભગવાન કૃષ્ણ એમ કહે છે અર્જુનને કે હે અર્જુન, તમામ જીવાત્માના, તમામ ભૂતોના હૃદયમાં હું બિરાજમાન છું. હું એમાં મારું સ્થાન ધરાવું છું. તો આપણને અહીં નજીક છે છતાંય કેમ નથી મળતો? અમારે આવો પધાર મહાદેવજી, પધાર બાબા. મહાદેવભાઈ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આવ્યા છે, એમને તાળીઓના નાદથી વધાવીએ. સંવેદના સબર બુદ્ધિ પ્રતિભા માણસમાં હોય. માત્ર બુદ્ધિ નહીં, સંવેદના પણ સાથે જોઈએ. જો સંવેદના ન હોય તો માણસને સિદ્ધિ ન મળે. બુદ્ધિ તો બધા પાસે બુદ્ધિ તો હોય જ છે. પક્ષીઓને ને પશુઓને પણ બુદ્ધિ તો છે જ એટલી, પણ એમાં સંવેદના નથી. સંવેદના સબર બુદ્ધિ પ્રતિભા આપણામાં છે. મેં હંમેશા કહ્યું છે કે પરમાત્માએ બધા જ ક્રમો, ખાવું, પીવું, સૂવું, ઉઠવું, આ બધું જ વસ્તુ પશુ પક્ષીમાં અને મનુષ્યમાં આપ્યા છે. એટલી બુદ્ધિ તો એને આપી છે કે શું ખવાય શું ન ખવાય. આપણને એક વિશેષ બુદ્ધિ આપી છે, સંવેદના સભર બુદ્ધિ. અને એ સંવેદના સભર બુદ્ધિનો જો પ્રયોગ થાય તો મને તમને કાર્યમાં સફળતા મળે. મેં હમણાં કહ્યું માધવભાઈ કે હનુમાનજીની તમામ કાર્યોમાં સફળતા
કોઈ પણ કાર્ય કરે, લંકામાં જવાનું હોય તો પણ ભલે, પ્રથમ વખત હનુમાનજી મહારાજ રામજીને મળવા આવે તો પણ ભલે, પહેલા મિલનમાં, પણ એની પાછળનું આ સફળતાનું કારણ શું? એની પાછળના 6 મુખ્ય કારણો હતા. એમાંનું છેલ્લું 6થું કારણ સંવેદના સબર બુદ્ધિ પ્રતિભા. અને આ બુદ્ધિ અંદર પડી છે. આપણી અંદર તો તત્વ પડ્યું જ છે, પણ આપણને દેખાતું નથી. ખોયા હોય તો ફિર મિલે, રૂઠા લે હી મનાય. ખોવાઈ ગયું હોય તો ફરી પાછું મળી જાય મને ને તમને. કોઈ કદાચ મારા ને તમારાથી કોઈ નારાજ થઈ ગયું હોય તો એને મનાવી લઈએ. ખોયા હોય સો ફિર મિલે, રૂઠા લેહી મનાય. પર મિલા રહે ફિર ના મિલે, તાંસો કોણ બતાય. અંદર પડેલો આત્મા, અંદર રહેલો એક જીવ આત્મા પરમાત્મા અંદર છે જ, પણ મને ને તમને ખબર નથી એ કે પરમાત્મા તો અંદર છે. પર મિલા રહે ફિર ના મિલે, તાંસો કોણ બતાય. એને કોણ બતાવે? તો કહ્યું છે કોઈ સારો સજ્જન વ્યક્તિ, કોઈ સદગુરુ મળી જાય તો મને ને તમને અંદર રહેલો એ પરમાત્માની ઓળખાણ મને ને તમને કરાવી દે. કોઈ સદગુરુ મળે, મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. તો આ હનુમાનજીની આ સિદ્ધિ પાછળના 6 કાર્યો બહુ અગત્યના, 6 લાક્ષણિકતાઓ. અને આ 6 લાક્ષણિકતાઓને લઈને જ એમ કહી શકાય કે હનુમાનજીની ઉપાસના મને તમને સિદ્ધિ અપાવી શકે. એટલા માટે તો હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરતા હોઈએ છીએ. અને કહ્યું છે કે હનુમાન ચાલીસાનું આ અનુષ્ઠાન પણ ચતુર્વિધ છે. હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન પણ ચતુર્વિધ છે. એનું એકમાત્ર કારણ છે કે આખી હનુમાન ચાલીસામાં હનુમાન શબ્દ 4 વખત આવ્યો છે. હનુમાન શબ્દ 4 વખત છે. એમાં પહેલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આ જે 4 વસ્તુ આપી છે ને, 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષના છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો એમાં પહેલો જ્ઞાન છે, એ માણસને મોક્ષ સુધીની યાત્રા કરાવે. જ્ઞાનથી માણસને મોક્ષ મળે છે. આ જ્ઞાન આપે કોણ? ધર્મનું આ ધર્મ પ્રત્યે આપણને આટલી સંવેદના આપણી અંદર ઊભી કોણ કરે? પરમાત્માનું પ્રાગટ્ય છે, ખબર છે? રામચરિત માનસમાં લખ્યું છે, વિપ્ર ધેયનું સુર સંત હિત લીન મનુજ અવતાર. 4 વ્યક્તિઓના નામ આપ્યા: વિપ્ર, ધેનુ, સુર અને સંત. આ 4. અહીંયા આગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપ્યા, ચતુર્વિધ પુરુષાર્થ. તો પેલો પુરુષાર્થ છે ધર્મ, અને ત્યાં પેલું નામ છે વિપ્ર. ધર્મનો પ્રચાર બ્રાહ્મણ કરે છે, એટલા માટે એની સાથે એને સાથે સંલગ્ન કર્યું. બ્રાહ્મણ ધર્મનો પ્રચાર કરે છે. વિપ્ર, ધેનુ, અહીંયા છે અર્થ. ગાયમાંથી મને ને તમને અર્થોપાર્જન થાય છે. એનું દૂધ, ગૌમૂત્ર, ગૌછાણ, એમાંથી આપણને અત્યારે ગૌમૂત્ર મળે છે ને બજારમાં. અર્થોપાર્જન થયું. તો પેલું ધર્મમાં માટે બ્રાહ્મણ વિપ્ર, અર્થ માટે ગાય, સુર. એના દ્વારા કામ, આપણું કામ વધતું હોય છે દેવતાઓ દ્વારા. કામની સંતોષી થાય. તમે કોઈ પણ કામની તમારી જિજ્ઞાસા જાગે અને કોઈ પરમાત્માનું ભજન કરો, સુરનું, દેવોનું, તમારું કામ સંતોષાય, તમારી ઈચ્છાઓ સંતોષ થઈ જાય.